ગુજરાતી સાહિત્ય ફોરમના રવિવારની આજની સભામાં વિદુષી વક્તવ્ય કરનાર દર્શના ઓઝા અને આજની સભાનો છેલ્લે આભાર વ્યક્ત કરનાર સ્વાતિ દેસાઈ સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો ગુજરાતી બોલાયેલા લોકો ફેલાયેલા છે. ગુજરાતી ભાષા માટે અને ગુજરાતી માટે એમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે ગુજરાતની ભાષા, ગુજરાતનો પહેરવેશ, ગુજરાતની બોલી, ગુજરાતની ખાણીપીણી અને ગુજરાતના તહેવારો, આ બધું જ ગુજરાતી જ્યાં જાય ત્યાં સાથે લઈને જાય છે. એવી આપણી આ ગુજરાતી ભાષા સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે. આજે આ ગુજરાતી ભાષાની જાળવણી, એનો પ્રચાર અને પ્રસાર એ કરવા માટે ગુજરાતી સાહિત્ય ફોરમ એનો સંનિષ્ઠ પ્રયાસ કરી રહી છે. આપને થશે કે આટલી સુંદર ભાષાની જાળવણી માટે કેમ કહેવું પડ્યું, પણ હા, અત્યારે દરેક જે પ્રાદેશિક ભાષાઓ છે એ દરેક ભાષાઓ માટે અંગ્રેજી મીડિયમ થોડું ઘણું એ ભાષાને લૂણો લગાડી રહ્યું છે. અને એટલા માટે જ આપણી જે ભાષા છે ગુજરાતી ભાષા, એને એ કે મરવાની નથી, પણ એનો વ્યાપ જો ઓછો ન થાય એ જ જોવાનું છે. અને એટલા માટે ગુજરાત સાહિત્ય ફોરમ આ કાર્ય કરી રહી છે. વધારે કહેવા જાઉં તો ગુજરાતી સાહિત્ય ફોરમમાં એક વિશિષ્ટતા એ છે કે આજે 242મો એપિસોડ છે. એટલે કે 2 કે 3 વિષયો, એટલે કે વાર્તા પઠન સિવાય એમ સમજો ને તો 240 જુદા જુદા વિષયો ઉપર આપણે વક્તવ્ય સાંભળ્યું છે. 240 વખતે જે જુદા વિષયો આવે છે એ વિષયોનું આપણને જ્ઞાન મળે છે. એટલે આપણે આને ગુજરાતી સાહિત્ય ફોરમ જ્ઞાનવર્ધક ફોરમ પણ કહી શકીએ એવું છે. દરેક વખત જો તમારો મૂલ્યવાન 1 કલાક જો તમે સાહિત્ય ફોરમને આપતા હો તો અમારી પણ ફરજ બની રહે છે કે અમારે પણ તમને એવું કંઈક આપવું જોઈએ કે જેથી અરે રે આ કલાક બગડો એવું ના લાગે, અરે વાહ આ કલાકમાં તો ઘણું સરસ જાણવા મળે. એ તમારી જે ભાવના હોય એ ભાવના લઈને ઊભા થાવ, એના માટે અમારો સંનિષ્ઠ પ્રયાસ છે. આજે પણ હું જોઈ શકું છું કે ઘણા નવા સભ્યો દેખાઈ રહ્યા છે મને, શ્રોતાઓ. તો એમના માટે ખાસ જણાવવાનું કે આપને જો અમારા જૂના એપિસોડ જોવા હોય, સાંભળવા હોય, સમજવા હોય, માણવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ જે છે એને તમે સબસ્ક્રાઈબ કરજો. અને એ યુટ્યુબ ચેનલ ઉપર તમને ગમતા વિષયના કોઈ પણ વક્તા વિશે તમે સાંભળી શકો છો. અને એ સાંભળતી વખતે જો આપને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ને તો આપ એને નીચે કોમેન્ટમાં આપનો પ્રશ્ન જણાવશો, જેથી કરીને વક્તા એનો જવાબ જરૂરથી આપશે. ધારો કે પ્રશ્ન નથી તો કાંઈ નહીં, પ્રતિભાવ તો આપશો ને. તમારો પ્રતિભાવ જરૂરથી આપજો, જેથી કરીને એ પ્રતિભાવ દ્વારા આ સાહિત્ય ફોરમ ખૂણે ખૂણે એની ફોરમ ફેલાવતું થઈ જાય અને એક વટવૃક્ષ સમાન બનીને નવા નવા વિષયોના પર્ણ એના ઉપર ઉગ્યા જ કરે, એવી અભ્યર્થના સહ આજનું હું મારું વક્તવ્ય પૂરું કરું છું. હવે દર્શનાબેન ઓઝા, તેઓ ગીતાંજલિ રવીન્દ્રનાથ ટાગોરનું લઈને આવ્યા છે. તદ્દન નવો વિષય છે. ટાગોર વિશે પણ આપણે બહુ નથી સાંભળ્યું આપણા ફોરમ પરથી, એટલે એ વિષય ઉપર એ તેમનો આપવાના છે વક્તવ્ય. ખાસ તો આપણે એમનો, તમને એમ થશે પરિચયનું શું થયું, પણ આપણે એમનો પરિચય એમના વક્તવ્ય દ્વારા જ આપણે જાણી લઈશું. અને બીજું, મને ખૂબ જણાવતા આનંદ થાય છે કે આજે તો દર્શકને કહ્યું મારો પરિચય હું જ આપીશ. કેટલું સરસ કહેવાય. કારણ કે ઘણી વખત એમ થાય છે કે બીજાનો પરિચય આપણે એને ન્યાય નથી આપી શકતા એવું થાય. એના કરતાં આજે એમણે મને એક બહુ મોટી દ્વિધામાંથી મુક્તિ આપી છે. એ દર્શનાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને આપ હવે આપનું વક્તવ્ય શરૂ કરી શકો. ગુજરાતી સાહિત્ય ફોરમ, કોકિલાબેન, રિંકીબેન અને સૌ સભ્યોને આજના દિવસની શુભકામના. અને સાથે આગોતરો એક આભાર માની લઉં છું કોકિલાબેનનો કે એમણે ફરી પાછી આજે લગભગ છેલ્લા 2-3 વર્ષમાં ફરી પાછી આ મંચ પર બોલવાની મને તક આપી છે. અને આજે બહુ મારા પ્રિય કવિ અને પ્રિય કૃતિ
આ બંને વિશે વાત કરવાની છે. મારો પરિચય માત્ર એટલો જ છે કે હું SNDT મહિલા વિદ્યાપીઠ ગુજરાતી અનુસ્નાતક વિભાગ એની અધ્યક્ષ છું અને છેલ્લા 30 વર્ષથી ઓલમોસ્ટ 29 વર્ષથી ત્યાં કાર્યરત છું અને ત્યાંની જ હું વિદ્યાર્થીની પણ છું. એટલે મારી જે માતૃ સંસ્થા છે એ માતૃ સંસ્થાને અત્યારે 109 વર્ષ આજે જ્યારે ઓહો, થઈ રહ્યા છે એ માતૃ સરસ. સંસ્થામાં આજે એક મહિલાઓના સર્વાંગી વિકાસ માટેની જે ભૂમિકા છે એ ભૂમિકા ભજવવાનો એક પ્રયાસ કરીએ છીએ. અને બહેનો અમારે ત્યાં અનુસ્નાતક અને વિદ્યા વાચસ્પતિ આ બંને ડિગ્રી પ્રાપ્ત કરવા માટે જે આવે છે અનેક પ્રશ્નો લઈને આવે છે અને તે છતાં હસતા રમતા ડિગ્રી લઈને જાય એ સિવાય બીજો કોઈ પરિચય નથી. હું મારી માતૃ સંસ્થાના સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ એટલે કે વુમન એનલાઇટિંગ ની જે વાત છે, જ્યોતિ સે જગમગ હુઆ અંતર હમારા હૈ, એ અમારું જે યુનિવર્સિટી ગાન છે એમાં એક આ પંક્તિ છે જે મને બહુ ગમે છે. તો પરિચય યાદ છે કે જ્યોતિ સે જગમગ હુઆ અંતર હમારા હૈ, અને મહિલા કેળવણી માટે જેટલું કરી શકીએ એટલું એ ભારત રત્ન મહર્ષિ કર્વેનું એના ઋણી રહીશું કે એમણે આ 5 બહેનોને લઈને જે 1916માં જે સંસ્થા શરૂ કરી હતી એ સંસ્થાના એક વિભાગના એક ભાગરૂપે અમે અહીંયા છીએ. બાકી બધું જેટલું છે એટલું અમારા એકેડેમિક માટે જરૂરી છે એ બધું કરીએ છીએ. ઓકે, હવે સીધી ગીતાંજલિ પર વાત કરું કારણ કે 1 સેકન્ડ પણ મને ઓછી પડે એવું મને નથી ઈચ્છા. ગીતાંજલિ એ આપણને ખબર છે કે રવિન્દ્રનાથ ટાગોરે લખી અને એ જે ગીતાંજલિ લખી એ 1913માં પહેલા એશિયાઈ ટાગોર છે જેમને નોબેલ પારિતોષિક મળ્યું ગીતાંજલિ માટે. ગીતાંજલિને જ્યારે આ કૃતિ વિશે વાત કરવાની હતી ત્યારે અમારા વિભાગમાં અમારા કલીગ હતા એ ઘણા વખતથી આ ગીતાંજલિ પર એ પોતાને રિસર્ચ કરવું છે એવું ઈચ્છતા હતા અને અમે લોકો પણ ઘણા વખતથી આ બધી બાબતે ચર્ચા કરતા હતા. ત્યારે ખ્યાલ આવ્યો કે ગીતાંજલિ આપણી પાસે સૌપ્રથમ જે અનુવાદ કર્યો એ મણિભાઈ હરિભાઈ દેસાઈએ કર્યો, જે 1918માં આપણને પ્રાપ્ત થાય છે. કનુબેન એ પછી કનુબેન દવે જેણે 1919માં આપણને આપ્યું. કવિ કાંતે પણ કર્યું જે 1919માં મળે છે. ધૂમકેતુએ કર્યું જે 1956માં મળે છે. કુસુમાકરે કર્યું જે 1940માં મળે છે, જેનો સંસ્કૃત છંદોમાં અનુવાદ આપણને થયો. માવજી સાવલાએ, પ્રસાદ બ્રહ્મભટ્ટે, રામચંદ્ર અધ્વર્યુએ, નલિન પટેલ, નગીનદાસ પારેખ, ગુરુદયાલ મલ્લિક, ચંદુલાલ દવે અને રેખાબેન અને શતદલમાં રાજેશ વ્યાસ મિસ્કીને આનો જે એકાદ કવિતાના અનુવાદનો આસ્વાદ એમણે કરાવે છે. તો એટલા ગીતાંજલિના જે આપણને વર્ઝન છે એ વર્ઝન આપણને 1918થી લઈને અત્યાર સુધી આપણને જે પ્રાપ્ત થયા છે એ એટલા છે. બીજું, ગીતાંજલિ એટલે શું? ગીતાંજલિ એટલે ગીતોની અંજલિ. કાવ્યમાં સંગીત, લય, ભાવછાયા અને જે ભાવછાયા આપણને અનુભૂતિ સુધી લઈ જાય છે એવી ગીતોમાં આપેલી અંજલિ. એક મને બહુ સરસ સુરેશ દલાલ અમારા પૂર્વાધ્યક્ષ છે અને અદ્ભુત ટાગોર પર વાત કરી શકે, ખલીલ જિબ્રાન પર વાત કરી શકે. એમણે એકવાર એક વાક્ય એવું કહ્યું હતું જે મને યાદ આવે છે. એમણે કહ્યું કે એકવાર છે ને ઈશ્વરને મન થયું કે લાવ ને કવિતા, ચિત્ર, સંગીત, તત્વજ્ઞાન આ ચારેય એક જ વ્યક્તિમાં દ્વારા પ્રગટ કરવું તો કેવું? ત્યારે એમણે 2 પુરુષોને પસંદ કર્યા હશે. એક છે રવિન્દ્રનાથ ટાગોર અને બીજા છે ખલીલ જિબ્રાન. તો આ રીતે આપણે વાત કરીએ તો આ ગીતો, ભક્તિ ગીતોની અંજલિ જે ગીતાંજલિ રૂપે ઓળખાય છે, જેને 1913નો આપણને પ્રથમ એશિયાઈ નોબેલ પારિતોષિક આપણને મળે છે. જીવ, ઈશ્વર, પ્રેમ, ભક્તિ, આધ્યાત્મિક અનુરાગના આ જે 4 ભાવો છે એ ભાવોને ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને સમર્પણ, ઈશ્વરને મિત્ર, ઈશ્વરને માર્ગદર્શક, ઈશ્વરને પ્રેમરૂપ તરીકે જોવો, ઈશ્વર મનુષ્યના અંતરના હૃદયમાં કઈ રીતે વસે છે, જીવનનો જે તાત્વિક અર્થ છે, જે જીવનને ઈશ્વરની એક લીલા
માનવમાં કેવી રીતે આવે છે કે જીવન એ યાત્રા છે, ઈશ્વરને માત્ર શોધવાની યાત્રા, અથવા તો પ્રકૃતિ અને ઈશ્વરની જે સહ અસ્તિત્વ સાથે જોડાઈને કઈ રીતે પ્રકૃતિ, માનવ પ્રકૃતિ અને એની સામે આપણે ઈશ્વરના દર્શનને કરી શકીએ, એની આખી જે વાત છે, એનું જે સૌંદર્ય શાસ્ત્ર છે, એનું જે લાગણીઓનું ઊંડાણ છે, એક આધ્યાત્મિક વિશ્વ દર્શન જેમાં આપણને ઈશ્વરનો કન્સેપ્ટ એક આખો વિશ્વ માનવતાના ભાવ સાથે જોડાઈને મળે, એ ગીતાંજલિની વાત આજે મારે તમારી સામે મૂકવી છે. આજે જેટલા એ અનુવાદ કર્યા, જેટલાના અહીંયા આપણે નામ અહીંયા લીધા, એમાંથી મારી પાસે જે છે એ પુસ્તક નગીનદાસ પારેખનું છે. અને એ નગીનદાસ પારેખે આપેલા જે 111 કાવ્યો છે, જે અહીંયા આપણને અનુવાદ ના મળે છે. અને નગીનદાસ પારેખનો આ જે અનુવાદ છે, એ અનુવાદને આ પુસ્તકને સંદર્ભ રાખી અને મારે વાત કરવી છે. એમાં જે સમાવિષ્ટ એવા 111 કાવ્યો છે, એ 111 કાવ્ય જે અનુવાદ કર્યા છે ગીતાંજલિના, એને ધ્યાનમાં રાખીને કરવા છે. જેની પ્રથમ આવૃત્તિ 1942માં પ્રગટ થઈ, પરંતુ એની બીજી આવૃત્તિ 1971માં અને પુનઃ મુદ્રણ 1998માં આપણને મળે છે. તો આ જે છે એ એક ભારતીય સંત સાહિત્યની પરંપરાની હોય એવી એક ભારતીય હૃદયને સ્વાભાવિક લાગે કે જાણે અમારા જ હૃદયનું એક આબેહૂબ અને ઉત્કૃષ્ટ પ્રતિબિંબ છે. અને એમ પણ થશે કે રવિન્દ્રનાથ ટાગોરે આમાં નવું તે શું કહ્યું છે? આપણા બધા સંતો આજ સુધી જે કહેતા આવ્યા છે એને જ નવી ઢબે અથવા તો કસાયેલી અથવા તો પરમાર્જિત ભાષામાં જે લખ્યું છે એટલું જ, પરંતુ ગીતાંજલિ જે મૂળે અંગ્રેજીમાં આટલી લોકપ્રિય ન થઈ હોત અને દુનિયાની તમામ ભાષાઓમાં એના અનુવાદ થાય, તે તો કદી થાત નહીં. અને ભારતીય હૃદયવાણીમાં કોઈ જે સારરૂપ અથવા તો વિશ્વજનીન છે, તે જ રવિન્દ્રનાથ ટાગોરે એ પારખ્યું, અપનાવ્યું અને એને આધુનિક બુદ્ધિ અને હૃદયને સંતોષે એવા રૂપમાં કર્યું. આમાંનું કશું ઉછીનું નથી. જે છે તે હૃદયની અનુભૂતિમાંથી પ્રગટ થયું છે. અને આમાંની એક વસ્તુ ચિર પરિચિત હોવા છતાં પણ બિલકુલ નવી, તાજી, શુદ્ધ અને સમૃદ્ધ છે. અને નગીનદાસ પારેખે મૂળ બંગાળી પદોનું ભાષા સૌષ્ઠવ છે એ ગુજરાતીમાં યથાવત શક્ય જાળવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રસ્તાવના કાકા સાહેબ કાલેલકરે લીધી છે. અને અત્યારે આપણે જે વાત થઈ એની જે થોડી વાત છે, એ થોડી વાત એ કાકા સાહેબ કાલેલકરની પ્રસ્તાવનાને આધારે પણ અહીં મૂકવામાં આવી છે. રવિન્દ્રનાથ ટાગોર ની રચિત ગીતાંજલિ એ બંગાળી અને અંગ્રેજી બંને ભાષામાં છે. નગીનદાસ પારેખનો જે અનુવાદ છે, એ અનુવાદમાં પસંદ થયેલા જે 111 કાવ્યો છે, એમાંથી કેટલાક અંગ્રેજીમાંથી અને કેટલાક બંગાળીમાંથી લઈ અને અહીંયા નગીનદાસ પારેખે એનો અનુવાદ છે, એ અનુવાદ અહીં મૂક્યો છે. ટાગોર વિશે આપણે જાણીએ છીએ, તે છતાં 5 મિનિટમાં થોડી વાત કરી કે બહુમુખી પ્રતિભા ધરાવનાર એક ખ્યાતનામ, એક વિશ્વકવિ તરીકે જાણીતા છે. જગત સાહિત્યમાં એમનું સ્થાન છે. સમગ્ર માનવ જાતના કવિ તરીકે ટાગોર ઓળખાય છે. સર્જક તરીકેનો એનો જે આવિર્ભાવ છે, એ મનુષ્ય જાતિ માટે એક મહાન આશીર્વાદ છે. એ સતત મનુષ્યને ચાહના એક કવિ તરીકે આપણને અહીંયા મળે છે. સાહિત્ય સર્જનના કેન્દ્રમાં મનુષ્યની સંવેદના વધુ મળે છે. આપણે જયારે અચંબામાં પડીએ છીએ, જયારે 70 વર્ષની ઉંમરે ટાગોરે એમણે હાથમાં પીછી પકડી અને ઉચ્ચ દરજ્જાના એ ચિત્રકાર પણ બન્યા. ધાર્મિક, શૈક્ષણિક, રાજકારણ, સમાજ સુધારણા, એટલે એમ કહીએ ને કે એક આધુનિક ભારતના એક ઘડવૈયા રૂપે આપણને ટાગોર આપણને મળે છે. અને એમાં જે રવિન્દ્રનાથ ટાગોરને બહુ આપણે એમના સાહિત્યિક દ્રષ્ટિએ તો બરાબર છે, પરંતુ એક વાક્યમાં જો રવિન્દ્રનાથ ટાગોર પોતાનો પરિચય આપે, તો રવિન્દ્રનાથ ટાગોર એમ પોતાનો આત્મપરિચય આપતા એમ કે છે કે આમ કવિ માત્ર, કે હું માત્ર કવિ છું. અને અહીંયા જે કવિ જે સંજ્ઞા છે, એ સંજ્ઞા બહુ વ્યાપક અર્થમાં લેવાની છે. અને એના સાક્ષીમાં એમના જે ભાવ અને વિચારનું આખું જે એનું જે એક જુદા પ્રકારનું જે સમન્વય છે,
એ આપણને એમાં એના મૂળમાં વેદ, ઉપનિષદ, રહસ્યવાદ, કાલિદાસની એક નાજુક ભાવગૂંથણી, વૈષ્ણવ કવિઓનું એક ભાવસભર સંગીત ઇત્યાદિ, કોઈ પ્રાંતવાદ નહીં, કોઈ ભાષાવાદ નહીં, એક ભૂમિ પરિત્વની જે એક આખી જે સંકુચિત ભાવના છે એ પણ નહીં, પરંતુ એક વહેતા પાણીની જેવા એક સ્વરૂપ પ્રવાહમાંથી એક જળની અંજલિની જેમ એમણે આપણને આ અંજલિ કાવ્યો આપ્યા છે. અને અંગ્રેજી કવિતાથી માંડીને બંગાળી લોકગીતોને અન્ય પ્રાંતમાં પણ પ્રાદેશિક જે ગીતો છે એ ગીતોમાંથી પણ એમણે પ્રેરણા લીધી છે. એટલે તે પોતે એવું માનતા કે હું માનવ છું અને કોઈ માનવીય વસ્તુ મારે માટે પારકી નથી. આ ભાવનાને લીધે જ આપણે રવિન્દ્રનાથની જે આ કવિતા છે એ કવિતા પોતીકી લાગે છે. દર્શનાબેન, અવાજ જતો રહ્યો છે. નથી આવતો અવાજ. માઇક બરાબર છે. હા, એટલે આ રીતે એક માનવ જાતિની કવિતા છે. અને એક કવિ તરીકે જ્યારે એ પોતે એવો પરિચય આપે છે કે આમે માત્ર કવિ, ત્યારે આપણને એમ ખ્યાલ આવે છે કે એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ જે સંધ્યા સંગીત છે, જે 1882માં પ્રગટ થયો, અને એમનો જે શેષ લેખા કાવ્ય સંગ્રહ છે એમના મૃત્યુ પછી 1942માં પ્રગટ થયો. આ બંને વચ્ચે એક એમની કાવ્યધારા વહેતી રહી. અને 49 કાવ્ય સંગ્રહ આપણને રવિન્દ્રનાથ ટાગોર પાસેથી મળે. અને એમનું કહેવું એમ હતું કે કવિતા એમની એક દીર્ઘકાળ પ્રેયસી તરીકે કવિતાને એ પોતે ઓળખાવતા. એ સિવાય અદ્ભુત સાહિત્ય એમની પાસેથી મળે. 35 જેટલા નાટકો, 4 નૃત્ય નાટિકાઓ. 1881માં 20 વર્ષની વયે એમણે વાલ્મીકી પ્રતિભા નામે એમની પ્રથમ ગીત નાટ્ય એમણે રચ્યું હતું. અને 84 ટૂંકી વાર્તા, અને ટૂંકી વાર્તાઓ પણ 3 ભાગમાં છે. 12 જેટલી નવલકથાઓ. અને આ બધી જે વાત છે એ તો બરાબર છે, ઘરે બાહિરે પણ બહુ જ આપણને લોકપ્રિય નવલકથા તરીકે મળે છે. અને રવિન્દ્રનાથ ટાગોરની જયારે તમે નવલકથા વાંચો છો ત્યારે દરેક નવલકથા એક જુદી કથન રીતિમાં આપણને એ મળે છે. એટલે આધુનિક ગદ્ય રીતિના પણ સ્રષ્ટા તરીકે આપણને એ મળે છે. અને પ્રાચીન સાહિત્ય કે છંદ મીમાંસા કે જીવ સ્મૃતિ કે છેલબેલા નામે 2 આત્મકથનાત્મક પુસ્તકો પણ એમણે લખ્યા. અગણિત પત્રો લખ્યા. અને ચિઠ્ઠીપત્ર નામે એ ઘણા ભાગોમાં વેચાયા. અને એવું કહેવાય છે કે અસંખ્ય પત્રો હજી પણ એ અપ્રગટ અવસ્થામાં છે. એટલે આવી રીતે થોડું ગીતાંજલિ પૂર્વે એક કવિ રવિન્દ્રનાથ ટાગોર, અને જે અત્યારે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કહેવાય છે એવું રવિન્દ્રનાથ ટાગોરનું એક જીવતું જાગતું સપનું એટલે શાંતિ નિકેતન. અને એ શાંતિ નિકેતનમાં વિદ્યાર્થીઓ એક પ્રાચીન તપોવન શૈલીએ પોતાને ગમતા વિષયો પર અધ્યયન મુક્ત રીતે કઈ રીતે કરે, કુદરતના સાનિધ્યમાં કઈ રીતે કરે, એવું આખું શિક્ષણ શૈલી પણ એમણે અપનાવ્યું. અને શ્રીનિકેતનની સ્થાપના પણ એક કૃષિ વિજ્ઞાન ક્ષેત્રે એક નવા આંક પ્રાપ્ત આપણને થાય છે, જેમાં નાના નાના વસ્ત્રો ઉદ્યોગ ને ચર્મ ઉદ્યોગ ને ઘણું બધું આપણને એમાં હસ્તકળાના નાના નાના સાહસો પણ આપણને મળે છે. ગીતાંજલિ વિશે વધુ વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એમણે વૈષ્ણવ શૈલી આપણને એમાં યાદ અપાવે છે. વ્રજબુલીમાં એણે ભાનુ સિંહરે પદાવલી પણ રચી હતી, જેમાં ભાનુ એટલે રવિ અને સિંહ એટલે ઠાકુર અટક માટે છે. એટલે ભાનુસિંહ એટલે રવિન્દ્રનાથ ટાગોર, અને એમણે એ નામે પણ છદ્મ નામે પણ આવી રીતે કવિતાઓ લખેલી આપણને મળે છે. એટલે એક માનવ પ્રેમી માનસીમાં 1890માં તેમની કવિતાનું એક સ્પષ્ટ પ્રૌઢી કરાવતી આપણને એક પ્રેમની ઉત્તમ કવિતાઓ મળે છે. માનસી પછીના જે સમયગાળો હતો એમણે બહુ મોટો એક વહીવટી જમીનદારી અને વહીવટી સંભાળી. એમાં
તરી એટલે કે બોટમાં એ રહેતા ને આ બધા જે અનુભવ છે એ અનુભવ એના અનેક કલ્પનો અનેક પ્રતીકોમાં આપણને મળે છે. સોનાર તરી નામનો કાવ્ય સંગ્રહ પણ આપણને એમની પાસેથી મળે છે. કબીર, મીરા, દાદુ, જ્ઞાનદાસ એવા બીજા અનેક જે રહસ્યવાદી જે સંતો છે એ સંતોની કવિતાનો પરિચય પણ આપણને બંગાળના બાઉલો અને બંગાળ બહારના પણ રહસ્યવાદી પદોના પ્રભાવથી એક વૈષ્ણવ દ્રષ્ટિકોણથી એક નવી પ્રેરણા આપણને મળે છે. હવે ગીતાંજલિનો જે સમય છે એ ગીતાંજલિનો સમય એ 1905 થી 1911 નો ગણાય છે. હવે 1905 અને 1911 ની વચ્ચે જયારે ગીતાંજલિ મળે છે, પણ તમને કહી દઉં કે આ જે સમય હતો એ સમય એમની માટે બહુ માનસિક તાણનો હતો, કારણ કે 1902 માં પત્નીનું મૃત્યુ થાય છે, 1903 માં બીજી પુત્રીનું મૃત્યુ થાય છે, 1907 માં એના સૌથી નાના પુત્રનું મૃત્યુ થાય છે, અને આખું જે સ્વદેશી આંદોલન છે એ આંદોલન અને એને કારણે જે એકાંતવાસમાં તેઓ ગયા અને પછી તેઓ જે એકાંતવાસમાંથી બહાર આવ્યા એ પછી ગીતાંજલિ 1910 માં, ગીતિમાલ્ય 1914 માં અને ગીતાલી એ 1914 માં આ સમયની રચનાઓ આપણને મળે છે. ને ગીતાંજલિ અને ગીતિમાલ્ય છે ના એના જે પ્રકાશન વચ્ચે કવિએ ઇંગ્લેન્ડ અને અમેરિકાનો જે પ્રવાસ કર્યો અને આ જ સમયમાં ગીતાંજલિ માટે એમને સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું, જે પહેલા એશિયાઈ તરીકેનો શ્રેય એ આપણને રવિન્દ્રનાથ ટાગોરને મળે છે. એટલે આખું એક તમે જયારે ગીતાંજલિમાંથી પસાર થાવ છો તો આ જે ગીતો છે એ ગીતોનો સૂર મુખ્યત્વે ભક્તિપરક છે, રહસ્યમૂલક છે. ગીતો એક ઉર્મી કાવ્ય છે, એટલે ગીત એમનું માનીતું સ્વરૂપ છે, અને એમણે એમાં પ્રકૃતિ, માનવ જીવન, સ્વદેશ, દુઃખ, મૃત્યુ, ઈશ્વર ઇત્યાદિ વિષયો પરત્વે એક પોતાની એક મૌલિક અભિગમ પ્રતિભાથી એ અભિગમ દર્શાવ્યો છે. ઈશ્વર અહીં પ્રિયતમ છે. ઈશ્વરના પ્રેમમાં અહીંયા પ્રકૃતિ પ્રેમ પણ છે, માનવ પ્રેમ પણ છે અને ઈશ્વર પ્રેમ પણ છે, અને આ બધા જે પ્રેમ છે એમાં ઈશ્વર પ્રેમમાં એક થઈ ગયા છે. એટલે એક બની જાય છે એટલા માટે ઈશ્વર અહીંયા પ્રિયતમ પણ છે, ઈશ્વર સખા પણ છે અને સાથે સાથે પિતા પણ છે. એમના જીવન સ્વામી પણ છે અને જીવન સખા પણ છે. એ રીતે ગીતાંજલિના કાવ્યોમાં એક વિશેષ અર્થના આપણને પ્રેમ કાવ્ય તરીકે આપણને જોવા મળે છે, અને એ રીતે એક ઈશ્વરની અનુભૂતિ, પ્રેમ અને માનવીય ઈશ્વરની સાથે જોઈ અને સાધી અને ભક્તિ અને ભગવાન એકબીજામાં કઈ રીતે ઉત્કટ પ્રેમ આલેખ્યો છે એ આપણને અહીંયા ગીતાંજલિના કાવ્યોમાં જોવા મળે છે. પહેલા જ આપણે જોઈએ તો એક કાવ્યમાં રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે આજે વાવ વંટોળી રાતે પીયું હે તું નીકળ્યો અભિસારે. આખી જે વાત છે એ વાતમાં અભિસારે નીકળેલા ઈશ્વરને ભક્ત હૃદય કેવી રીતે પ્રત્યુત્તર આપે છે. એક ગીતાંજલિના 11મા કાવ્ય નાગીનદાસ પારેખની પ્રમાણે ગીતાંજલિના 11મા કાવ્યમાં એમ પૂછે છે કે હે ત્રિભુવન કેરા નાથ, જો હું નોતે રે તારો પ્રેમ બધો એ નાથ મિથ્યા થાતે રે. અને ફરી પાછું 18મા કાવ્યમાં એમ કે છે કે આજે વાવ વંટોળની રાતે પીયું હે તું નીકળ્યો અભિસારે, તો હે ત્રિભુવનેશ્વર હું ના હોત તો તારો પ્રેમ પણ નકામો હોત ને. એટલે ગીતાંજલિમાં એક માનવીય પ્રણય ભાવનાના અનેક રૂપ જોવા મળે છે, જેમાં વિરહ હોય, મિલન હોય, માન હોય, અભિમાન હોય, ઉપાલમ હોય, તલસાટ હોય, અને એ બધી જે ઉર્મી છે એ ઉર્મીને આલેખી અને એક આ બધાની ઊંચે પહોંચતું એક આધ્યાત્મિક સંવેદન એ ગીતાંજલિ કૃતિનો પ્રાણ છે. ઈશ્વર આ જ સૃષ્ટિમાં છે ને અહીંના અનેક તત્વોમાં છે. અસ્તિત્વની જે પ્રતીતિ છે એ પ્રતીતિ આપણને અહીં થાય છે. અહીંયા પ્રકૃતિના રમ્ય અને ભવ્ય ચિત્રો ઈશ્વરના હોવાપણાની શ્રદ્ધા આપણને જગાડે છે. પવનની આંગળીએ નાચતા પાંદડા અને એનું જે ચૈતન્ય છે એમાંથી થતી પરમાત્માની જે પ્રતીતિ છે, ઈશ્વર પ્રેમની સાથે સાથે આખું પુસ્તકમાં આપણને સ્વદેશ પ્રેમના પણ કાવ્યો મળે, દીન દલિત પ્રત્યેના પ્રેમ પ્રગટ થતી રચનાઓ પણ મળે, અને આ સૌ પ્રત્યેનો જે પ્રેમ છે એ સહજ ભાવે ગીતાંજલિમાં પાને પાને પ્રગટતો આપણને દેખાય છે. કાકા સાહેબ કાલેલકરે પ્રસ્તાવનામાં એમ કહ્યું છે કે ગીતાંજલિ એ જીવન દેવતાની ઉપાસના કરવાની દીક્ષા આપતું એક ધર્મ કાવ્ય છે. ગીતાંજલિ એ ભારતીય સંત સાહિત્યની પરંપરા હોય
અને દરેક ભારતીય હૃદયને સ્વાભાવિકપણે એવું લાગે કે આ મારા જ હૃદયની વાત છે, એનું આબેહૂબ અને ઉત્કૃષ્ટ પ્રતિબિંબ આપણને ગીતાંજલિમાં મળે છે. એ રીતે ગીતાંજલિ એક માનવ સંવેદના દર્પણ તરીકે મળે છે. એ સમયે અંગ્રેજીમાં ગીતાંજલિ લખાઈ ત્યારે W.B. યેટ્સ અને એઝરા પાઉન્ડે આ રવિન્દ્રનાથ ટાગોરની જે ગીતાંજલિ છે એને વિશ્વ કવિતાના ઇતિહાસની એક અભૂતપૂર્વ ઘટના ગણાવી છે. એટલા માટે જયારે 1913માં વિશ્વનું શ્રેષ્ઠ નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે આ ભારતના આ જે રવિન્દ્રનાથ ટાગોર છે એ જગવિખ્યાત બન્યા. એટલે આ રીતે આ રચનાઓમાં મનને સમાધાન આપતી લાગણીઓનું જે ચમત્કૃતિ સભર આલેખન છે, મનની ભાવનાઓને આવરણયુક્ત રાખી અને એ જે રીતે એનું આકર્ષણ છે, દરેક ગીતમાંથી આપણને એક કવિનો જે ચહેરો છે એ ચહેરો આપણને મળે છે. આખો એનો જે ભાવ, એનો નાદ, એનો લય માધુર્ય, એક અનુવાદક તરીકે આપણે જ્યારે નગીનદાસ પારેખે અહીંયા જે રીતે ગુજરાતીના લોકપ્રિય છંદોમાં એને આલેખવાનો, એને ઢાળવાનો જે પ્રયાસ કર્યો છે, અને રવિન્દ્રનાથ ટાગોરે વિશ્વ સાથે આવા બે માર્ગે સેતુ બાંધ્યા. એક આખો એક યુગ પરિવેશમાં સત્યનું દર્શન આપણને કરાવ્યું, અને બીજી બાજુ એક વિસ્મયકારક ચિત્રો સર્જનારી કલમથી એમણે એક અક્ષર રચના એમણે કરી. એટલે આખું જગતનું દર્શન કરીને એ જે પામ્યા હતા, એક વિચારક તરીકે જે ચિંતન અને તર્કના માધ્યમથી એનું સત્યનું જે અનુસંધાન કર્યું, એ જીવન દર્શન જેટલું ભારતની પ્રાચીન પરંપરાને અનુસરતું લાગે છે તેટલું જ એક આધુનિક પણ આપણને લાગે છે. એટલે ઉપનિષદ કાળની જે પરંપરા છે એમને એક આધુનિક મુદ્રામાં એમણે આપ્યું. એટલે એ રીતે આખું જે અર્થસભર અનેક સંકેતો સાથે અને કવિતાને પોતાની દીર્ઘકાળની પ્રેયસી માની અને એક સ્વપ્રકૃતિ, માનવ પ્રકૃતિ, વિશ્વ પ્રકૃતિને આત્મસાત કરી કવિતાની 3 દિશા, પ્રકૃતિ, પ્રેમ અને આધ્યાત્મિકતા, અને કવિતાની વૃત્તિ પ્રવૃત્તિના 3 રૂપ, અંતર્મુખ, બહિર્મુખ અને ઉર્ધ્વમુખ. એ ઉર્ધ્વમુખની જે વાત છે એ ઉર્ધ્વમુખની વાત રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિમાં કરી. અને આ જે ગીતાંજલિ છે એ ગીતાંજલિને એમણે માનવ હૃદય અને માનવ હૃદય જ સાહિત્યનો ઉત્તમ વિષય છે એ આલેખી અને એમણે આલેખ્યો. આ ગીતાંજલિમાંથી જયારે આપણે પસાર થઈએ છીએ ત્યારે આપણને એનો મુખ્ય ભાવ આધ્યાત્મિકતા લાગે છે. કવિએ માનવ, જગત, પ્રકૃતિ, ઈશ્વર એને જોવા જાણવાની જે આખી દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને એને અહીંયા મૂકી છે. એમની પાસે ભક્તની નિરામય વૃત્તિ, અનન્ય નિષ્ઠા, ઈશ્વરની સમગ્ર જીવ વ્યાપી ભાવનાથી સહભાગી થવાની વૃત્તિ, જગતને જોવાની એક સૌંદર્ય દ્રષ્ટિ, અને એની જે આખી વિભુત્વને વંદતી એક સર્વવ્યાપક રૂપ છે, એની જે અનન્ય શ્રદ્ધા છે, એ બહુ વ્યાપક આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ ઈશ્વર અને પ્રકૃતિને જોવા મળે છે. બીજું કે અહીંયા ભક્તિના રંગો છે. ભક્તિના રંગોનું આખું એક ઇન્દ્રધનુષ આપણને જોવા મળે છે. એક આધ્યાત્મિક ભક્તિના અનેક વિવિધ રંગો જોવા મળે છે. અહીં વારંવાર યાત્રાના જે સંદર્ભો છે એ સંદર્ભો આપણને મળે છે. આ યાત્રા પણ એક આધ્યાત્મિક યાત્રા છે. પછી ભલે ને એ નૌકા દ્વારા જળની યાત્રા હોય કે સ્થળની યાત્રા હોય, પણ રવિન્દ્રનાથ ટાગોરે આ કાવ્યોમાં માનવીય પ્રેમની જે પરિભાષા છે, એના જે પ્રેમનો રંગ છે, એ પ્રેમ રંગ અહીંયા પ્રગટ. એની ખરી જે આધ્યાત્મિકતા છે એ આધ્યાત્મિકતા એ માનવતાના સંદર્ભે જ અહીંયા આપણને જોવા મળે છે. પેલું કોઈ ક્રિયાકાંડ કે ધર્મની દ્રષ્ટિએ નહીં, પરંતુ માનવને કેવી રીતે પ્રેમ કરવો, માનવને કેવી રીતે ચાહવો, એનું આખી જે વાત છે. જેમ કહીએ છે ને કે આપણે પેલી આત્મશોધ, એ આત્મશોધની વાત પણ અહીંયા મળે છે. જ્યારે આપણે સેલ્ફ, સરાઉન્ડિંગ અને સોલ, એની જ્યારે આપણે વાત કરીએ કે સિદ્ધાર્થ પણ આપણને, હરમાનસની સિદ્ધાર્થ પણ આપણને યાદ આવી જાય. એ રીતે આખું એક માનવીય પ્રેમને ઉમરે ઉભા રહી અને આ આખી જે ગીતાંજલિની જે ભાવના છે એ ભાવના આપણને મળે છે. જીવન દ્રષ્ટિ, માનવ પ્રેમનું એક સબળ પાસું, દેશ પ્રેમની ગતિ, દિનજન વાત્સલ્ય, આખી ગીતાંજલિને આપણે અલગ અલગ રીતે જયારે કાવ્યોમાં જોઈએ છે 111 કાવ્યને, તો એ 111 કાવ્યને આપણે ભક્તિ, ઈશ્વર મહિમા, હૃદય સિંહાસન પર બિરાજમાન ઈશ્વર,
પ્રાર્થના, સંકલ્પ, પ્રતીક્ષા, જ્યોતિ ઝંખના, ઈશ્વર પ્રેમ, મુક્તિની ઝંખના, ભક્તનો મહિમા, મૌનનો મહિમા, એ અલગ અલગ રીતે આપણે એને અલગ આવી રીતે અલગ અલગ ભાગમાં એ જે આખા બધા કાવ્યો છે એ કાવ્યોને આપણે અલગ અલગ આ રીતે વિભાગમાં વહેંચી એને જોઈ શકાય છે. આ આખી યાત્રા જે હવે પછી આપણે જે આ મુદ્દાસર એક એક ઉદાહરણને ધ્યાનમાં રાખીને જોશું, તો આ જે આખી યાત્રા છે એ આખી યાત્રા એક આધ્યાત્મિક સાંસારિક પ્રેમની પરિભાષામાં માનવ પ્રેમ સભર જીવન દ્રષ્ટિને આધારે દેશ પ્રેમ અને આખું જે ભાવ વૈવિધ્ય છે એ પ્રકૃતિ દર્શનમાં, ગીતમાં, સૂરમાં, સંગીતમાં અને મૌન નિંદ્રામાંથી જે એક અવેરનેસની વાત છે, એક જાગૃતિની વાત છે. અહીંયા મૃત્યુ પણ છે, અહીંયા પ્રકૃતિ પણ છે, અહીંયા ઈશ્વર પણ છે અને અહીંયા માનવ પણ છે. એટલે એ રીતે એ રહસ્યવાદ પણ છે. એ બધું જ રીતે આપણે આ જે એને જોઈએ તો સર્વ વ્યાપકતાની જે એમની જે સૌથી પહેલી વાત છે, ઈશ્વર પ્રેમને જો પામવાની વાત હોય, ઈશ્વરને પામવાની વાત હોય, તો સૌથી પહેલા અહમ વિગલનની જરૂર પડે છે, અહંકારના ત્યાગની જરૂર પડે છે. તો એ જ્યારે અહંકારના ત્યાગની જરૂર પડે છે ત્યારે એ આખી જે ભક્તિનો વિચાર કરતા જે સત્યની ઉપલબ્ધિ રવિન્દ્રનાથ ટાગોરને જે થઈ છે, એની જે અભિજ્ઞતા છે એ ગીતાંજલિની કવિતા દ્વારા પ્રગટ. પ્રથમ ઉપલબ્ધિ જ એને ભગવાનની સર્વવ્યાપકતામાં મળે છે. અને એ ભગવાનની સર્વવ્યાપકતામાં એ જે ગુણ છે, એની જે પ્રતીતિ છે, એ ઈશ્વરની પામવાની જે વ્યાકુળતા છે એ ગીતાંજલિમાં અનેક કાવ્યોમાં પ્રગટ થાય છે. જેમાં સૌથી અત્યારે આપણને જે બધાને ખબર છે એ છે, મારા અંતરને વિકસિત કરો, હે અંતરતર, નિર્મળ કરો, ઉજ્જવળ કરો, સુંદર કરો હે, જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે. આવી જે પ્રતીતિ છે એ સૌ પ્રથમ માનવને અહંકાર ત્યાગ કરવો કેટલો જરૂરી છે, અને ત્યારે દુઃખ મળશે ત્યારે જ એ ચિત્તની શુદ્ધિ થશે. એવા અહંકાર દમનનું જે છે એમાં જે આત્મસમર્પણ છે, એ આત્મસમર્પણ કરવાની આખી જે તૈયારી છે એ તૈયારી કેવી હોવી જોઈએ? ગીતાંજલિ કાવ્ય એકમાં તમે જો, મારું માથું ચરણ રજમાં તવની ચૂન્ય માવજે રે, મારો ગર્વ બધો આંસુમાં નાથ ડુબાવજે રે. કવિ કહે છે, જ્યાં માનવી પોતે જ પોતાનું ગૌરવ કરવા જાય છે ત્યારે એ પોતાનું જ અપમાન કરે છે, અને તારી દીધેલી જે શક્તિ છે એ શક્તિને સ્વાર્થમાં ખર્ચ્યા વગર તારા કાર્યોમાં વાપરું, પરમ શાંતિની યાચના કરું, અને મારે હોઠે તું પ્રગટ થાય, મારા હૃદય કમળમાં તું રહે, અને આ જે અહંકારનું જે મલિન વસ્ત્ર છે આ તો છોડવું જ પડશે, એવું ગીતાંજલિના 47માં કાવ્યમાં આપણને. હું જ બધું કરું છું એવું બોલીને માણસ ભગવાનની સત્તાને ભૂલી ગયો છે, ત્યારે જે મુશ્કેલી આવે છે ત્યાં આપણને ભગવાનના અસ્તિત્વનો પરિચય થાય છે. ઘણી જગ્યાએ ઈશ્વર મહિમાનો પણ આપણને ઈશ્વરની મહિમાના કરતા કાવ્યો પણ ઘણા બધા મળે છે. ગીતાંજલિનું કાવ્ય 2, 72, 90 અને 111, એમાં પણ આ મન ચૈતન્ય સૃષ્ટિ આ તારી જ કૃપા છે. આ સોનાના થાળમાં હું મારા દુઃખની આંસુધાર ધરાવું છું. ચંદ્ર સૂર્ય તારા ચરણો પાસે રહે છે. હે ઈશ્વર, આ સંસારમાં રહેવા છતાં તને કરેલા એક નમસ્કાર એ મારું સર્વસ્વ છે. હું તારે ચરણે ધરું છું. તું સર્વવ્યાપી છે અને છતાં તું અંતર્યામી છે. હૃદય સિંહાસન પર બિરાજતા ઈશ્વરને એ કવિ કાવ્ય 3 અને 51માં પણ માનવના સકળ અંગો પર ઈશ્વરનો અહર્નિશ સ્પર્શ લાગેલો છે એની વાત એ કરે છે. પ્રાર્થનાનું કેટલું બળ છે, સંકલ્પનું કેટલું બળ છે. હે પરમાત્મા, મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરો કે હું જીવનના અવનવા ખેલમાં તને ન ભૂલું. જેમ સૂર્યચંદ્ર તારા ઈશ્વરની સન્મુખ ઉભા રહ્યા છે, તેમ રવિન્દ્રનાથે પણ ઈશ્વરની પ્રાર્થનામાં આ સંકલ્પને પ્રગટ કર્યો છે. તેઓ જણાવે છે કે પ્રાર્થના એટલે ઈશ્વર સાથેની સીધી વાતચીત. એમાં કોઈ પણ અવતરણ વગર ભક્ત પોતાની હૃદય ભાવનાને વ્યક્ત કરી શકે. હે જીવન સ્વામી, પ્રતિદિન તારી સન્મુખ આવીને ઉભો રહીશ. નમ્ર હૃદય અને અશ્રુપૂર્ણ આંખે હું તારી સમક્ષ ઉભો રહીશ, અને તું જો મારી પાસે હશે તો મારા હૃદયની બધી નિર્બળતા દૂર થશે. મારા હૃદયની અને એક ગીતમાં તો જણાવે છે કે સુખની સાથે મને એવું બળ આપો કે સુખ હું ગઠન કરી લઉં, અને દુઃખોમાં એવું એક બળ આપો કે દુઃખ પોતે જ મુખ પર એક શાંત સ્મિત ફરકાવીને પોતાની ઉપેક્ષા કરી શકે. આવી રીતે ભક્તિનું એવું બળ કર્મમાં કેવી રીતે ફલિત થાય, પ્રીતિમાં અને સ્નેહમાં
પુણ્ય રૂપે આખી જે વાત છે એવા બળ આપવાની વાત, અહર્નિશને પોતાને દરેક સ્થિતિમાં સ્થિર રાખવાની વાત. અને ક્યાંય પણ અહીંયા જુઓ, પ્રાર્થના અને સંકલ્પની વાત છે, પણ ક્યાંય પણ લાચારી નથી. આત્મસન્માનની ભાવના જળવાઈ રહે એવી એક કરુણાધારા જે છે, એ કરુણાધારાની વાત એ ગીતાંજલિના કાવ્ય 8, 31, 32, 33, 35, 38, 86, 97 ને 98 આ બધા જે કાવ્યો છે એ કાવ્યોમાં આ રીતે ઈશ્વર અને આ રીતે ઈશ્વર માટેની પ્રાર્થના, ઈશ્વર માટે સાથેના એક મનુષ્ય તરીકેના જે સંકલ્પ છે, સમગ્ર જગતમાં સુખ મળે, મારા મનમાં એક પણ વસવસો રહે કે હું તને પામી ન શક્યો, નિંદ્રા, જાગૃતિ અને સ્વપ્ન ત્રણેય અવસ્થામાં તારા માટેનો જ તલસાટ રહે, એવો એક જે સમર્પણ ભાવ છે, એ સમર્પણ ભાવ એક વિશિષ્ટ રીતે અહીંયા વ્યક્ત થયો છે. ગુજરાતી કવિ કહે છે કે નારાયણનું નામ લેતા વારે તેને તજીએ. એટલે આવી રીતે એમ એ કહે છે કે દરેક રીતે જાણી દેવ રહું હું આવો, નિજ જાણીને વહાલ ન કરતા, પિતા કહી ચરણે શીશ નામો, બંધુ કહી તવ હાથ ન ધરતો. આખો એક ઉપાસક જાણે કે જીવનની એ પૂજાઓ અધૂરી રહી ગઈ હોય, ક્યારે મિથ્યા નથી, ખીલ્યા વિનાની કળીઓ ધરતી પર ખરી પડવા છતાંય વ્યર્થ નથી જાતી. એ રીતે એક ઉપાસકની રીતે એક હૃદય ભીતરમાં જે કોઈક સત અને તત્વ જીવતું બેઠું હોય, એ જગતના કોઈ ઝંઝાવાતને વિખેરી ન શકે એ રીતે આખી જે ભાવ છે એ ઈશ્વર સામે એ વ્યક્ત કરે છે. એવી જ રીતે પ્રતીક્ષાની વાત પણ આપણને મળે છે. પ્રતીક્ષા હંમેશા એક ભક્તના ધૈર્યની કસોટી કરે છે. એના અનેક કથાઓ આપણને મળે છે, ભક્ત પરંપરામાં તો ખાસ મળે છે. અને એ રીતે એ ઈશ્વરની પ્રતીક્ષા પણ શુદ્ધ હૃદયથી કરતો હોય અને આજે એક પોતાના પ્રતીક્ષામાં પોતાના મધુર આનંદને વેદના હોવા છતાં ક્યાંય પણ કારુણ્ય ન હોય એ રીતે એ પોતાની પ્રતીક્ષાની વાત એક સખાને, એક પ્રિયતમને, મારું મુજ ઘર ખુલ્લું ઊભું, સામે આવીને સ્વપ્ન સમો આવી જઈશ. અને એ રીતે આખી જે ઝંઝાવાતની વાત છે, પ્રિયતમ પ્રભુની પ્રતીક્ષા જીવ કઈ રીતે કરી રહ્યો છે. પ્રતીક્ષા કરવામાં પ્રિયતમાને બીક લાગે છે કે સવારે હું રખીને ઊંઘી જાઉં અને મારે દરવાજે આવે તો તેને માર્ગ આપજો, તેને રોકશો નહીં, અને તારી સાથે દ્રષ્ટિ નહીં મળે ત્યાં સુધી મારા આંખના આંસુ સુકાશે નહીં. આવી રીતે એના આગમનના પગલાની વાત, એક આખી પ્રતીક્ષાની વાત રવિન્દ્રનાથ ટાગોર બહુ સુંદર પંક્તિમાં કહે છે, દુઃખ ઉપર દુઃખો જવ આવે અંતર બાજે, પગલા સુખમાં સ્પર્શ મણી ફેરવતા અણકળ એવા પગલા. એક સુખના પારસમણીનો સ્પર્શ એવા અણકળ પગલાનો જે અનુભવ છે, મહારાજ કહીને વાત કરે છે, અહીંયા વિશ્વ રાજન તરીકે વાત કરે છે. એવી જ રીતે આવા અનેક કાવ્યો ગીતાંજલિમાં આપણને 17, 18, 19, 20, 21, 27, 34, 43, 52 અને 73 આપણને આમ ઈશ્વર પોતે જ આખી સૃષ્ટિમાં બંધાઈ જવાનો જે આનંદ છે એ આનંદને વ્યક્ત કર્યો છે. એવી જ રીતે જ્યોતિ ઝંખનાની વાત, તેજ તેજ મુજ તેજ આહા, એ તેજ ભુવન ભરનારા, તેજ નયનના ધોનારા, મારા તેજ હૃદયના હરનારા. આખું વિશ્વવ્યાપી તેજનું જે વર્ણન છે એ વર્ણન અહીંયા આ કાવ્ય પંક્તિમાં કરે છે કે દરેક વ્યક્તિને પોતાના પ્રાણ પ્રદીપને એક અનંત સાગરમાં એક વહેતો મૂકવાની જે વાત છે, એ રીતે ઈશ્વર પ્રેમની વાત, તુજને મુજ પ્રભુજી કરી રાખું, એટલી બસ મમતા મુજ રાખું, સકલ વિશે પ્રભુ જોઉં તુજને, સકલ વિશે થઈ પહોંચું તુજને, હું તો ચાહું તમને, ચાહું કેવળ તમને. એ જ વાત કહેવાય સ્વામી નિષદિન મારા મનને. તો આખી જે પ્રિયતમ જ મારી ચેતનાને સ્પર્શે, એની જે આખી ઉર્મિણા, એની આખી જે ઉર્ધ્વમુખ થવાની વાત, નવા નવા છંદમાં, સૂરમાં, નવ રૂપે, નવ વેશે, નવ નામે, એ જે રીતે પ્રગટ થયું છે, આખી પ્રેમની નદી જાણે તરંગિત થતી હોય એવી રીતે ઈશ્વરના સ્પર્શના આનંદની વાત કરે છે. મુક્તિની ઝંખનાની વાત અહીંયા કરે છે. નેતિનો સૂર અહીંયા સંભળાય છે આપણને. એક પૂર્ણ બ્રહ્મ, એક અમૂર્ત, એક ચિદાકાશ ઈશ્વર સુધી પહોંચવાની જે એક વાત છે, એને આકાશમાં, પ્રકાશમાં, ધરિત્રીની ધૂળમાં
ઘાસમાં, નામમાં અનેક રીતે પ્રગટ કરવાની વાત છે. બાધા વળગી અહુ છોડવા છતાં છોડવા ઉર આજે, મુક્તિ માગવા આવું પાસે છતાં માગતા કરું લાજે. તારી પ્રીત સૌથી મોટી, તારી રીત અનોખી, બાંધે નહીં તું રહે છુપાઈ, મુજને છૂટો રાખી. વૈરાગ્યની સાધના દ્વારા મળતી મુક્તિ મારે નથી જોઈતી. અસંખ્ય બંધનો માં જ હું તો મહાનંદમય મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ. મારો મોહ સળગીને મુક્ત રૂપ બની જશે, મારો પ્રેમ ભક્તિ રૂપે ફલિત થશે. અનેક રીતે ભક્તિની મહિમા, ભક્તનો મહિમા અને અંતે મૌનના મહિમાની પણ વાત અતિ સુંદર રીતે કરી. વારંવાર જે કાર્ય માટે એની જે મૌનની વાત કરે, કેટલાક કાવ્યમાં એ મૌન રૂપ ઈશ્વરના જે જાગૃતની સાનિધ્યની આરાધના કરે છે. મૌન હે અગર તું કોઈ બોલે નહીં, મૌનથી હું ભરી લઈશ હૈયું, સહી હું સ્તબ્ધ બનીને પડી રહીશ હું, જેમ રહે છે પડી રાત્રિ નિત્ય. નીરવ હવે કરી લેને તું આ તું જ મુખર કવિને, બજાવ જાતે ગંભીર સૂરે તેની ઉર મુરલીએ. કોલાહલ કરવા ના પાડી વાત હવે ધીરે ધીમે કાનોમાં, પ્રાણતણો આલાપ હવેથી કેવળ ગીત અને ગાનોમાં. આ 1695 અને 96 એક ભક્તિનું રૂપ, એની જે કેન્દ્રવર્તી ભક્તિનું જે અનુસંધાન છે, એ અનુસંધાન આપણને મળે છે. તો આવી એક આખી એક આધ્યાત્મિક યાત્રા, એ જીવનની હોય, સ્વપ્નની હોય, કાળની હોય, સાગરની પણ હોય, ઈશ્વરના દ્વારે પહોંચવાની પણ હોય, મૃત્યુની પણ હોય. એ રીતે ઈશ્વર અંતરતમ મંદિરમાં પહોંચવા માટે એક બાહ્ય સંસારમાં ભટકવું પડે એવા એક અંતિમ ધ્યેયને પામવાની એક સાધના યાત્રા જ્યારે બની જાય, એ જીવન યાત્રાનો પરિશ્રમ અને થાક માનવીને હતાશ બનાવે, ત્યારે હૃદયમાં એક નવું ઝરણું પ્રગટાવનાર ઈશ્વર છે. માર્ગ જૂનો જ્યાં આવીને પૂરો થતો જાણ્યો રે, ત્યાં ભાળો અદ્ભુત કો દેશે તે તો મુજને આણ્યો રે. એક આખું આધ્યાત્મિક રૂપ, એક એમાં લોકોતર અગણ્ય પર્વત, સૌંદર્યદર્શી અને રંગદર્શી બનીને એની જે વાણીમાં જે પ્રવાહ છોડ્યો છે, એ અપૂર્વ છંદ અને તાલનો છે. સાંસારિક પ્રેમ પરિભાષામાં પણ એ વાત કરે છે. માનવ પ્રેમ સભર જીવન દ્રષ્ટિની પણ વાત કરે છે. અદ્ભુત છે, કારણ કે રવિન્દ્રનાથ માનતા હતા કે માનવ એ ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. સર્જન કરતા જે ઈશ્વર છે એ થાક્યો નથી, કારણ કે પૃથ્વી પર નવા માનવી અવતરિત થઈ રહ્યા છે. માનવીનું એક ગમતા સર્જનનું જે છે, એ ગમતા કઈક અજાણ્યાને ઓળખાવ્યા, સ્થાન દીધા કઈક ઘરમાં, બંધુ દૂર નિકટતે આણ્યા, ભાઈ બનાવ્યા પરમાં. સૌને એક કરી તું જાગે, દરસ ચહુ પળું પળમાં, બંધુ દૂર નિકટતે આણ્યા, ભાઈ બતાવ્યા પરમાં. આમ કહીને એક માનવ માત્રને એના ભાઈચારો રાખવાની જે મનીષા છે, એની ઈચ્છા છે. મારા ઘરમાં જે અમૃત રસ હવે રહ્યો નથી, તેનો ખોયેલો સ્પર્શ મને વિશ્વમાં મળી રહ્યો. એવી એક આખી વ્યવસ્થિતથી સમષ્ટિ સુધીની જે વાત છે, યુનિવર્સાલિટીની વાત છે, એક જીવન સાર્વત્રિકતાની જે વાત છે, એ વાત બહુ અદ્ભુત રીતે એમણે કરી છે. એક મહામાનવ તરીકે એને ઈશ્વરને સંબોધે છે. દિનજન વાત્સલ્યની વાત કરે છે. દિનજન વાત્સલ્યની એની લાચારી અને એની દિનતા દૂર કરવા માટે દેશવાસીને જે એક આખો જીવનનો એક મુદ્રાલેખ આપ્યો છે, એનો આગો રંગ છે. પરમાત્મા અને જગત, પરમાત્માની જે સત્તા છે, એ જગતમાં એ ઊંચી સત્તા છે, એ રીતે આખી એની વાત કરે છે. દેશ પ્રેમની વાત કરે છે. વ્યક્તિગત પ્રેમની ભાવના જ્યારે એક વિશાળ રૂપે ધારણ કરીએ, એક આખું પાછું દેશભૂમિ પરત્વે સદભાવનાનું હોય, એવું રવિન્દ્રનાથ ટાગોરે કાવ્ય સર્જનમાં ભારત દેશ અંગ્રેજોની ગુલામીથી કઈ રીતે એની ગુલામીની સાથોસાથ ભારતવાસીઓના મનની જે સ્થિતિ હતી, એ કેવી રીતે ખૂંચતી હતી, એની જે નિર્ભય બનવાની વાત, એને ઉન્નત મસ્તક કરવાની વાત, એને આ જે ભૂમિ પર માનવી વસે છે એ પ્રત્યેની આસ્થા કેળવવાની વાત, એ રીતે પણ એમણે ગીતાંજલિના 48-49-50 કાવ્યમાં વાત કરે છે. પ્રકૃતિ દર્શનમાં એક માનવ અને પ્રકૃતિ, આ બે જ સત્તા એવી છે જે જીવન સરિતા પર એક માનવ ભીતર એના ચૈતન્ય રૂપે અહીં વહી રહી છે.
તો એક વિશ્વમાં એક દ્રુત ગતિએ પ્રકૃતિને લીધે જ જગતનું જે બેસુરાપણું કઈ રીતે દૂર થયું છે. ઇન્દ્રિયોના દરવાજા બંધ કરી દેશું તો તમારા આનંદ વહન કરતી જે છે એ પ્રકૃતિ, એ તો ઈશ્વરનો જ લીલા ક્ષેત્ર છે અને એની જે આખી વાત છે, એનું જે તત્વ છે, એક બહુ સહજ છતાં બહુ રહસ્યમય રીતે અહીંયા બાળકની નિર્દોષ અભિવ્યક્તિ રૂપે, ક્યાંક પ્રતીક રૂપે સુખનું કમળ પણ આપણા હૃદયમાં અજાણતા જ ખીલ્યું છે. એની જે આખી વાત છે એ વાત પણ અહીંયા પ્રકૃતિ કઈ રીતે આકાશ બનીને એક પ્રતીક બનીને એક આલેખાયેલી જે પ્રકૃતિ છે એ વાસ્તવમાં એક માનવ પ્રકૃતિ સાથે એનું જે સંવેદનાનું જે તંતુ છે એ સંવેદનાનું તંતુ એ જોડાયેલી છે, જેમાં દર્શન છે, મનન છે, શ્રવણ છે, સ્પર્શ છે. પ્રકૃતિના સ્પર્શને પામીને જાણે ઈશ્વરે દીધેલા આનંદને, એ આનંદને અહીં દરેક કાવ્યમાં વ્યક્ત કર્યો છે. અહીંયા ગીત સંગીતના સંદર્ભો પણ જોવા મળે છે અને એમાં મન જ્યાંથી પહોંચી ન શકતો ગીત વડે એ ચરણોને તે અડતો, એમ કહી અને એ ચિરદિન મારા જીવનમાં ગીત વડે હું શોધું છું તમને બહાર અને અંતરમાં, ગીત લઈ ગયા છે મુજને દ્વારે દ્વારે, ભવને ભવને, ગીત વડે ફંફોસું છું, પામું છું અનુભવ હું આ જગતમાં. એટલે ગીત આ જીવનનો જ પર્યાય કઈ રીતે બની ગયો છે. ગીત આ શક્તિનું સાધન છે, મુક્તિનો માર્ગ દેખાડનાર છે. એ રીતે પણ અહીંયા આ બસુરા જગતમાં એક નવું ગીત ગાવાની જે અનુભૂતિ છે એ અનુભૂતિને પણ ગાઈ છે. અહીંયા મોહન નિંદ્રામાંથી એક પ્રકારની એક જાગૃતિની વાત આવે છે. હજી ઊંડી ઊંડી નવતારી ઉગડી ના તવ આંખો, કંટક વનમાં કુસુમ ખીલ્યા છે તે તું જાણે ના કે, આળસુ તે તું જાણે ના કે, જાગ હવે તું જાગ, સમય ન વ્યર્થ ગુમાવ. ગમે તેટલી આપત્તિ આવે તો પણ દુઃખમાં અડીખમ રહેવાની જે વાત છે, સતત મોહ નિદ્રામાંથી જાગવાની જે વાત છે, મૃત્યુના રૂપની વાત, આ અંતિમ મુદ્દો છે, મૃત્યુના રૂપની વાત. જીવનની એટલી ઉપાસના કરી છે રવિન્દ્રનાથ ટાગોરે કે એમને મૃત્યુનો ભય હવે રહ્યો નથી. જીવનમાં એને પુત્ર, પુત્રી, પત્ની, મિત્ર, ભાભી, અનેક સ્વજનોના જે મૃત્યુ છે એ મૃત્યુના આઘાત એમણે સહેલા છે. ક્યારેય એ મૃત્યુને અમંગળ તત્વ રૂપે એ જોતા નથી. પરિપૂર્ણતા રૂપે એ જે મૃત્યુની વાત છે એક દાર્શનિક રૂપે અહીંયા આપણને આલેખે છે. મૃત્યુની વાત ઘણી લાંબી કરી શકાય એવી છે, પરંતુ અહીંયા સમયના અભાવે થોડી ટૂંકાવીને હું તમારી સાથે વાત કરું છું કે એક સ્થાનેથી વિદાય લેતા આપણે સૌ અનુમતિ લઈએ એ રીતે રવિન્દ્રનાથ ટાગોર પણ સમગ્ર જગતની માનવ જાતિને ભાઈઓ કહીને સંબોધીને પ્રણામ કરીને વિદાય લેતા માનવીનું ચિત્ર આંકે છે. અને આ ઘરની ચાવી હવે હું પાછી આપું છું. આજે મુજ જાવાને કાળે કરો તમે સૌ જય જયકાર, પ્રભાત ગગને કુમકુમ ધાર્યું, માર્ગ બન્યો સુંદર શ્રીકાર, ખાલી હાથે ઉખડીશ સાથે કેવળ વ્યાકુળ અંતરભાર, યાત્રા જવું પૂરી મુજ થાશે, સંધ્યા તારા નભ દેખાશે. એવી આખી એક મૃત્યુની સહજ સ્વીકૃતિની વાત આપણને રવિન્દ્રનાથ ટાગોરે મળી છે. આખી કલ્પના જે વેદ ઉપનિષદની છે એમાં આત્મા પરમાત્મા જીવન મૃત્યુ વિશેની એક આખી જે વિચારધારા છે એ પ્રતિબિંબિત જોવા મળે છે. પશ્ચિમની જે વિચારધારા છે એમાં આત્મા પરમાત્માની જે વિચારધારા છે, પ્રિયતમ અને પ્રિયતમાની જે આખી કલ્પના કરેલી છે, મૃત્યુ વિશે ભય હોય તો છતાં માનવને મૃત્યુ તત્વ તરફ જોવાની એક નવી દ્રષ્ટિ રવિન્દ્રનાથ ટાગોર આપી શક્યા છે. પ્રકૃતિ પ્રેમ, ઈશ્વર પ્રેમ, માનવ પ્રેમ, આ બધું જ રવિન્દ્રનાથ ટાગોરની કવિતામાં જોવા મળે છે. અને રહસ્યવાદ જે ભારત વર્ષ માટે નવો નથી, સદીઓથી પ્રાચીન ઋષિ મુનિઓએ માંડીને કવિ, કલાકાર સંસારના વિવિધ પદાર્થો પરત્વે રહસ્યમય અનુભવ કરી રહ્યા. એ અનુભવને પોતાની વાણીમાં, પોતાની કલા દ્વારા એ અનુભવને એ કઈ રીતે રહસ્યના એક અનુભવ કોષમાંથી એમણે પ્રગટેલું જે સાહિત્ય છે એ માનવ જાતિની અમૂલ્ય મૂડી તરીકે મળે છે. છતાં આ જે રહસ્યવાદ છે એ આપણી કવિતાઓમાં દેખાયો. કેટલાક એનો યશ પશ્ચિમને ફાળે જાય છે. પશ્ચિમના સંપર્કમાં આવ્યા પછી એ બંગાળી સાહિત્યમાં
રહસ્યવાદની એક શક્તિમય ધારા આપણને મળે છે ઉપનિષદમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં, સૂફી સંપ્રદાયમાં. આ સાહિત્યની આખી રહસ્યમય પ્રવૃત્તિનું યોગદાન આપણને મળે છે. રવિન્દ્રનાથ ટાગોરે બાઇબલનું પણ અધ્યયન કર્યું હતું. વૈષ્ણવ સંપ્રદાયના ભગવાનને પણ પ્રિયતમ માની અને બાકીના વિશ્વની પ્રિયતમા રૂપે જે આખી જે કલ્પના કરવામાં આવી છે. અંગ્રેજી કવિઓએ પણ ભગવાનને વર અને આત્માને વધુ તરીકે કલ્પના કરવામાં આવી છે. આવા અનેક ચિત્રો આપણને રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યોમાં મળે છે, જેમાં પ્રિયતમા અને વધુ પ્રિયતમની વ્યાકુળ ભાવે પ્રતીક્ષા કરી હોય. મેઘ ઉપર મેઘો ખડકાવે, મેઘ ઉપર મેઘો ખડકાએ, મુજને કેમ સખે બેસારી, અંધારે એકલ આધવારે, તું જો મુજને દર્શન ન દે, જો તું કરે અવહેલા, તો શી રીતે વીતે મારી આવી વાદળ વેળા. કાવ્ય 15માં આખી જર્મન દાર્શનિક ઓગસ્ટે કોન્ટેના આખો જે વિચારો છે, જે રવિન્દ્રનાથ ટાગોરની વિચારધારા સાથે કેવા સુમેળ આપણને મળે છે. ભગવાન દરેક સ્થાનમાં, ઘરોઘરમાં, હૃદયમાં, બજારમાં, એનું આખી જે વાત છે એ રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યમાં રહસ્યમય ચિત્ર પ્રકૃતિ પરત્વે આપણને જોવા મળે છે. પ્રકૃતિ માનવ ભણી તો એ પોતાના સંતાનને પ્રેમથી નિહાળે એ રીતે જોઈ છે. પ્રકૃતિની પણ આખી રહસ્ય જે આખી કલ્પના કરી છે, સૌંદર્યનું પણ એવું આખું એક આદર્શ જગત એ નિર્માણ કરવા માટે એ ચાહતા હતા, જ્યાં માનવના વ્યાકુળ આત્માને શાંતિ મળે. એવી આખી એક પ્રતિકવાદી રહસ્યમય કવિતાના પુરસ્કર્તા રૂપે ટાગોર આપણને મળે છે. આ રીતે રમ્ય પ્રકૃતિ અને સૌંદર્યલક્ષી આખો જે ભાવ છે, એ ભાવ આપણને ટાગોરના ગીતાંજલિમાં આપણને દેખાય છે. આ ક્ષણભોળ પાત્રને તું ફરી ફરીને રિક્ત કરે છે ને ફરી પાછું અભિનવ જીવનથી સબર બનાવે છે. આખા જન્મથી મૃત્યુ સુધીની જે આખી રહસ્યમય લીલાનો સંકેત કવિ અનેક રીતે નેતિ કરી રહસ્યવાદની આખી આ જે મૂંઝવણ છે, બધું જ ક્યારેક કઈ નહીં એવા અનેક જે વેદાંતની જે વિશેષતા છે, એ વિશેષતાઓ દ્વારા આપણને સભર બનાવે છે. ઈશ્વરની સત્તા, ઈશ્વરની શક્તિ, એનું રૂપ, એની જે સમજણ અનેક વાર ટાગોરે ગીતાંજલિના કાવ્યોમાં પ્રગટ કરી છે. સમગ્ર વિશ્વ એક ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, જેમાં આકાશ પણ છે અને નીડ પણ છે, પક્ષીનો માળો પણ છે. વિશ્વમાં એક એવો માર્ગ છે જ્યાંથી આપણી આખી આધ્યાત્મિક સંપત્તિના વારસાને માર્ગ સુધી આપણે પ્રતીક્ષા કરી શકીએ છીએ. ઈશ્વર આપણી પ્રતીક્ષા કરી રહ્યો છે એવા સત, ચિત, આનંદ, સત્યમ, શિવમ, સુંદરમ, આવા ત્રણેય તથ્યોમાંથી આનંદ પરત્વેની રવિન્દ્રનાથની અપાર જે આસ્થા હતી, એ આખી એક મહાકવિનું એક આખું એક જીવન, અને એમાં હંમેશા ઈશ્વરની રાગિણી કઈ રીતે ઝંકૃત કરતી રહે, જીવન તત્વને સમગ્ર વિશ્વમાં કઈ રીતે નિહાળી શકાય, જો જીવનમાંથી અહંકાર દૂર થાય તો જીવન કઈ રીતે ઉજ્જવળ બને, આવી પ્રાર્થના રવિન્દ્રનાથ ટાગોરે કરી છે. જીવનને દિન પ્રતિદિન લાલસાઓમાંથી મુક્ત કરવાની એક જીવન સ્વપ્નની વાત, વિપત્તિમાંથી રક્ષણની વાત, માંથી રક્ષણ નહીં પણ વિપત્તિને દૂર કરવાની જે પ્રાર્થના છે, એને આખું સહન કરવાનું જે બળ છે, એ બળ માગ્યું છે. સંકટ સાગરમાં તરવાની શક્તિ માગી છે. વિશ્વસભામાં ગીત ગાયાનું આમંત્રણ મળ્યું છે, છતાં ગીત ગાવાનું નથી. એના તારને એના સૂરમાં મેળવતા મેળવતા સમય સાથે ચાલવાનું પણ છે. આવો જે ઈશ્વરરૂપી પ્રિયતમ છે, એ જીવન માર્ગ ઉપર એ રીતે થયેલો, જ્યારે માર્ગ પર કોઈની આવન જાવન નહોતી, એ સંધ્યા રહસ્યમય હતી. ગીતોના માધ્યમથી આ જગતની ચારે દિશાઓમાં એક પરિચય ઈશ્વરને શોધ્યો હતો. એની વાત ગીતાંજલિમાં માનવ, પ્રકૃતિ અને ઈશ્વર, આ ત્રણેયના સૌંદર્યના માધ્યમથી એનું જે અનેરું મિલન છે, એનું આધ્યાત્મિક સંગીત છે, ઈશ્વર અને પ્રકૃતિના વિસ્મયકારક રૂપ છે, એને સૂર અને છંદમાં મુખરિત કર્યો છે. આવી રીતે એક આવા આખા ભાવ વૈવિધ્યની વાત ગીતાંજલિમાં આપણને મળે છે. ખાસ મારે ગીતાંજલિમાં મળતી જે આધ્યાત્મિકતા છે, એ આધ્યાત્મિકતાના કેન્દ્રમાં માત્ર ને માત્ર માનવતા, એને જ કેન્દ્રમાં રાખી અને રવિન્દ્રનાથ ટાગોરે એક માનવ અને કવિ તરીકેની મહત્તાનું જે સાચું રહસ્ય છે, એ કવિની આધ્યાત્મિક અનુભવ જે છે, એ આધ્યાત્મિક અનુભવ એને માનવ અને માનવતાના કવિ તરીકે એણે જે રીતે નિહાળ્યું છે, એણે જે રીતે જીવ્યું છે, એક સંપૂર્ણ માનવીય જીવન મૂલ્યો વિશે એ પોતે
સભાન હતા એટલા માટે આખું નવું દર્શન અને આખો એક નવો વળાંક એમના જીવનના ગહન પરિવર્તન લાવનાર આખા જગતને એની દ્રષ્ટિબિંદુને એ કઈ રીતે નિહાળે છે, એના પોતાના વ્યક્તિત્વને અને વાસ્તવને એક ઉચ્ચતર એક મુખી બનાવી અને એને આખા જે મનની મોજ છે એ મનની મોજને અહીં આલેખે છે. તો હે કવિના જે કઈ રીતે નવજીવનને ભરી દે છે છેલ્લી લાઈન, હે કવિના કવિ, હું તારે ચરણે બેઠો છું. આવી એક ઉચ્ચતર શક્તિનું ભાન હોવું એ જ આધ્યાત્મિકની સફરનો આરંભ છે. આપ સૌનો આભાર કે આપે મને એટલી શાંતિથી સાંભળી. ખૂબ સરસ દર્શનાબેન, આટલી તદ્દન ભાવપૂર્ણ ગીતાંજલિને આટલા થોડા સમયમાં આપણે અમને જે ગીતાંજલિ વિશેનું જ્ઞાન આપ્યું ખરેખર અદ્ભુત હતું. આજના તમારા વક્તવ્યમાં 2 શબ્દ નવા જાણવા મળ્યા. આપણે તખલ્લુસ અથવા ઉપનામ શબ્દ વાપરતા હોય છે, તમે એમનું છદ્મ નામ આપ્યું. છદ્મ નામથી એમને ખૂબ સરસ. અને બીજું બહુ ગમ્યું, હું ના હોત તો તારો પ્રેમ પણ ના હોત. અદ્ભુત છે એ તો. અદ્ભુત. એટલે અમુક વસ્તુ એમની જે લખેલી છે એ ખરેખર જો આપણે સમજી શકીએ તો એમના રહસ્યવાદને લીધે કોઈના પણ જીવનની અંદર શાંતિ ઉતરી શકે એવું લાગે છે. એવું લાગે આપણને કાંત પણ યાદ આવે, આજ મહારાજ જલ પર ઉદય જોઈને, કે સુંદરમ પણ યાદ આવે, એક સવારે આવી મુજને કોણ ગયું જબકાવી. તો જે કોણ છે એમાં પણ રહસ્યવાદ છે. અને બીજું એમનો એક ગીતાંજલિનો મુખ્ય ભાવ છે આધ્યાત્મિકતા અને માનવતાના સંદર્ભે એમને આખી ગીતાંજલિનું સર્જન કરેલું છે અને અત્યારે પ્રસ્તુત છે, અત્યારે જે સમય છે પ્રસ્તુત છે. હવે એ જ મારે તમને પૂછવું છે કે મનુષ્ય જે પ્રકૃતિ ઉપર પણ માલિકી ભાવ કરવા માંડ્યો, મનુષ્ય તમે જે પેલું કહ્યું ને એના ઉપરથી કે રહસ્યમય પ્રકૃતિ છે એના 2 રમ્ય અને સૌંદર્યલક્ષી. હવે જ્યારે આજનો મનુષ્ય જે પ્રકૃતિ ઉપર પણ માલિકી ભાવ જો કરવામાં બેઠો છે તો પ્રકૃતિનો રોષ પણ ભરી લીધો છે. આપણે તો પસાર થયા. એ પ્રત્યે તમને શું લાગે છે કે પ્રકૃતિનો રોષ ભર્યો છે? પ્રકૃતિ કેમ આપણી વિરુદ્ધમાં ગઈ છે? પ્રકૃતિ છે ને એ અરીસા જેવી છે. જેવું આપણે પ્રકૃતિ સાથે કરશું એ પ્રકૃતિ આપણી સાથે કરશે, જેનું ઉદાહરણ આપણે કોરોનામાં જોઈ લીધું છે. એટલે એ રીતે એક એમાંથી જ આખી અત્યારને આપણી જે ઇકોસિસ્ટમની વાત થાય છે કે ઇકો ક્રિટિસિઝમ એક પર્યાવરણવાદી એક નવી વિચારધારા આવી, અને એ પર્યાવરણવાદી આખી એક નવી વિચારધારા જે 1974 પછી ચર્ચા થઈ, એમાં આખું ઇકો ફેમિનિઝમ પણ છે, પ્રકૃતિ અને સ્ત્રી. પરંતુ એમાં આખી આ જે વાત છે એ વાતને બહુ સુંદર રીતે વર્ણવી લેવામાં આવી છે. એટલે એ પ્રકૃતિ પ્રેમની જે વાત અદ્ભુત રીતે આકાશ હોય, સંધ્યા હોય, અનેક રીતે રવિન્દ્રનાથ ટાગોર તો એ કરી શક્યા છે. એટલે પ્રકૃતિને જેટલું આપણને એક ઓક્સિજનથી માંડીને એ દરેક પુરાવા આપણને એ પરચા આપણને હવે મળી ચુક્યા છે. એટલે એ રીતે પણ પ્રકૃતિને અત્યારે અમારે ત્યાં યુનિવર્સિટીમાં ઝાડ ઉગાડવાના પણ માર્ક આપે છે ગવર્મેન્ટ. એટલે આપણને પ્રકૃતિ જોવાનો સમય મળતો નથી. ખાસ કરીને અમે મેગા સિટીમાં જે લોકો રહીએ છીએ એમાં તો ઉમાશંકર નું પેલું કાવ્ય યાદ આવે, કોણ બોલી કોકિલા, કે આપણે બધું સ્વિચ પર ઋતુઓ છે. અત્યારે મને ગરમી થાય છે તો હું એસી ચાલુ કરું છું, બધું સ્વિચ પર ચાલે. યસ. એટલે પણ પ્રસ્તુત છે ગીતાંજલિ. હવે કૌશલભાઈ ને પ્રશ્ન છે, આપણે એમને વિનંતી કરીએ. નમસ્તે. નમસ્તે. તો તમારું આજનું આ જે સેશન છે તો 2-3 વાર સાંભળવું પડશે. એકવાર ગીતાંજલિ પોઈન્ટ ઓફ વ્યૂ, એનું ટ્રાન્સલેશન પ્લસ ગુજરાતી શબ્દો અને એ બધાને 2-3 વાર સાંભળવું પડશે. તો એનો અમુક જે સાર કરીએ છે તો કે એમની આમાં પ્રકૃતિ માટેની જે શ્રદ્ધા છે, આંતરિક ઉર્જા છે, સેલ્ફ રિલાયન્સ, ઇનર કોન્ફિડન્સ છે. કામ એ ભક્તિનું રૂપ છે, એક નીકળે છે એમાંથી. અને સૌંદર્ય અને કલા એ જીવનમાં તમને ઊંડાણ શીખવાડી શકે, એક સાર નીકળે. એટલે બેઝિકલી સ્પિરિચ્યુઅલ ડિવોશન, હ્યુમેનિઝમ એન્ડ ડીપ કનેક્શન ટુ ડિવાઇન, રાઈટ? હવે તમે શિક્ષણના ક્ષેત્રમાં છો અને વિમેન એમ્પાવરમેન્ટ સેક્શન છો, તો
આનું ટ્રાન્સલેશન કરવા કરતાં અર્થઘટન કરીને MBA ના સ્ટુડન્ટને આ શીખવી શકાય, કારણ કે અત્યારે આપણે જ્યારે પ્રકૃતિની વાત કરીએ, રીજનરેટિવ ઇકોનોમીની વાત કરીએ, તો આનું કેટલું બધું ઊંડાણ છે, અત્યારના રેલેવન્ટ છે અત્યારે. યસ, એટલે માટે જ આ પસંદ કર્યું હતું કે અત્યારના સમયમાં આ કેટલું પ્રસ્તુત છે. એટલે એમણે જે વાત કરી એ વાત અને ચોક્કસ ભણાવાય. અમારા બહુ વર્ષો પહેલા હતી અભ્યાસક્રમમાં, બહુ ઘણા વર્ષ પહેલા, લગભગ 20 વર્ષ પહેલા હતી. એમાં અમે આખી ખલીલ જીબ્રાનની એ પણ વાત ચર્ચા કરવા જેવી છે. ખલીલ જીબ્રાનનું વિદાય વેળાએ અને રવિન્દ્રનાથ ટાગોરનું ગીતાંજલિ, એમાં આવતી જે આધ્યાત્મિકતા છે એ બંને આધ્યાત્મિકતા અલગ અલગ કાળની અને અલગ અલગ સમયની છે. અને તે છતાં અત્યારના સમયનું જે જનરેશન છે એ જનરેશનને આપણે જ્યારે આ શીખવાડવા જઈએ, એ જે માનવીય મૂલ્યો છે, માનવને ચાહવાની જે વાત છે, દેશને પ્રેમ કરવાની વાત છે, પ્રકૃતિને પ્રેમ કરવાની વાત છે, એની જે આખી વાત છે એ ચોક્કસ અત્યારના વિદ્યાર્થીને સુધી, અત્યારની આ જે આપણી પેઢી છે એ પેઢીને ચોક્કસ એ સુધી પહોંચવું જોઈએ અને સમજાવવું જોઈએ. એટલા માટે આ કોઈ ધર્મ, હા ના ના એનો બરાબર, ના તમે કહેતા હતા. સોરી, હું કઈ ઇન્ટરપ્ટ કર્યું તમને? ના, હું તમને ઇન્ટરપ્ટ કરવો નતો કરવા માંગતો. હા, બોલો. એટલે એ રીતે આખી જે વાત છે એ આમિર માત્ર કવિ ખાલી એટલો જ પરિચય આપી અને કવિતામાં એટલું બધું કહેવું, એક નાનામાં નાના મનુષ્યને દિન જનિત છે, એને પણ એની વાતને પણ કહેવી કે દરેક ક્ષેત્રે તમારે ધીરજ રાખવી, અથવા તો ઈશ્વરને પામવાની વાત, અથવા તો ઝંખના કે અડીખમ ઉભા રહેવાની જે વાત છે, એ જે વાત છે એ વાત અદ્ભુત રીતે ગીતાંજલિમાં રવિન્દ્રનાથ ટાગોર કરી શક્યા છે. એટલે કદાચ કારણ કે આ ઓલમોસ્ટ 100 વર્ષ જૂનું છે આ તો એમાં યીટ્સથી માંડીને નગીનદાસ પારેખ કે બીજા બધા જે હોય, પણ એના જે એનોટેશન હોય કે એની જે કોમેન્ટ હોય, કદાચ કોઈ જો રિસર્ચ કરીને એનું બરાબર અર્થઘટન કરે તો આ ઘણું બધું મોટું, આમાંથી ઘણું બધું બહુ મોટા પર્સપેક્ટિવ પર આ જોઈ શકાય છે, બહુ ઘણા મોટા વાઇડ પર્સપેક્ટિવ પર, અને ઘણી ચર્ચા થઈ શકે. અને જેમણે અનુવાદ કર્યા છે, શરૂઆતમાં તમે હતા કે નહીં, મેં આખી યાદી આપી, એમાં કેટલા બધા અનુવાદ છે, અને દરેક અનુવાદને જો સરખાવીને એક રિસર્ચ, એક PhD નો સબ્જેક્ટ થઈ શકે, એ રીતે આખી જે વાત છે એ વાતને મૂકી શકાય. આની પર ઘણું બધું હજી સંશોધન અનેક પાસાથી, દાર્શનિક ભૂમિકાએથી પણ આપણે તમે જુઓ તો એ દાર્શનિક આખી ફિલોસોફી, રહસ્યવાદ, ખાલી આધ્યાત્મિકતા. એટલા માટે મેં સિદ્ધાર્થની વાત કરી કે તમે જયારે આત્મખોજની જયારે વાત કરો છો, એ રીતે પણ તમે જુઓ તો આખી સેલ્ફ સરાઉન્ડિંગ, એટલે કે સ્વ, એટલે હું, વાતાવરણ અને આત્મા, એ જે છે એ અત્યારે જે આપણે સૌરાષ્ટ્રી છું એટલે કદાચ એક આખો એવો નિમાડો રચ્યો છે, અને એ નિમાડા પર જે આપણે જે રીતે જીવી રહ્યા છે, એમાં જે ગીતાંજલિ છે એ બહુ આપણને સાતા આપે છે. આપણે જે કહીએ છીએ ને અત્યારે કે માઇન્ડફુલનેસ ઓર લિવિંગ ઇન પ્રેઝન્સ, ધેટ ઇઝ અ ક્લિયર એક્ઝામ્પલ અહીંયા. હા, થેન્ક યુ. ઓકે, આઈ હોપ કે તમને સંતોષજનક પ્રશ્નના જવાબ. ના, બરાબર છે, બહુ સરસ છે. થેન્ક યુ. નૈનાબેનને કંઈક કેવું છે? નૈનાબેન. નમસ્તે દર્શનાબેન. નમસ્તે. બહુ જ મજા આવી, ખરેખર બહુ મજા આવી. અને વચ્ચે વચ્ચે કોઈક વાર હું વાંચી લેતી હું ગીતાંજલિ, જ્યારે ક્યારેક મન થાય ત્યારે, પરંતુ હવે એમ થાય છે કે રોજ વાંચવી જોઈએ. અને એ જ રીતે કુંદનિકાબેનની પરમ સમીપે છે ને, એ પણ એ જ રીતે હું એનું પસંદ કરતી હું. પરંતુ આપે જયારે વાત તમે કરતા હતા ને, ત્યારે મને બે વસ્તુ યાદ આવી. એક તો સવારના પોરમાં આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ ને કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, એ જ વાતને રવિન્દ્રનાથ ટાગોરે 20મી કવિતામાં આનંદ યજ્ઞ કયો છે. મને એટલો બધો ગમ્યો, મને થયું કે આઈ શુડ શેર કે આનંદ. અને તે પણ એ તમે કહ્યું તેમ શોકાતુર સમયમાંથી પસાર થતા હતા. અને તે વખતે આનંદ યજ્ઞ તરીકે એને આખું પ્રસ્તુત કરવું, ખૂબ મજા આવી. અને એક બીજું મને યાદ આવ્યું, તમે જે કુદરતની વાત કરી ને, કે કુદરતની બહુ દરેક કાવ્યમાં કુદરત હોય જ. તો એમણે બહુ વર્ષો પહેલા મેં એક જગ્યાએ વાંચ્યું હતું
કે એમણે લખ્યું કે આજે હું અચાનક ઉપર અગાસીમાં ગયો અને મને અરુણોદય જોવા મળ્યો. સૂર્યોદય નહીં, અરુણોદય. અને ત્યારે મને થયું કે મેં મારા જીવનના કેટલા વર્ષો ગુમાવી દીધા. એ જે કુદરત તરફની એમની જે લાગણી હતી તે મને ખૂબ જ ગમે છે. અને નગીનદાસ પારેખ પાસે તો હું ભણી છું, એટલે આજે મને એનું પણ બહુ ગૌરવ થયું. હું HK આર્ટ્સમાં હું ભણી હતી એમની પાસે. ઓકે, હા, અરે વાહ. એટલે આજે એનો પણ મને ગૌરવ છે. પણ થેન્ક યુ દર્શનાબેન, ખૂબ મજા આવી. થેન્ક યુ વેરી મચ. હવે સુરેન્દ્રભાઈ. હા, એક મિનિટ. સંભળાય છે ને? હાજી. હા, થેન્ક યુ કોકિલાબેન. દર્શનાબેન, આજે તમારું વક્તવ્ય સાંભળ્યું, ઘણું ગમ્યું. અને પહેલા તો એ કહું કે હું એક રીતે તમારો સહપાઠી છું. એ રીતે કે હું પોતે મેં બંગાળીનો અભ્યાસ કર્યો છે, ટાગોરને મૂળ બંગાળીમાં વાંચ્યા છે. એટલે તમે આજે ગીતાંજલિનું જે આજે બધું કહ્યું, હું બરાબર એનું રસપાન કરતો હતો. અને તમે જે કહ્યું એના ઉપરાંત એક બે ખાલી વાત કરું કે તમે કહ્યું જ, પણ હું એ રીતે કહું કે ટાગોરનો ઈશ્વર પ્રેમ તો જાણે કે ખરો જ, પરમ તત્વને પામવાની તાલાવેલી અને ઝંખના તો ખરું જ, પણ એમના મૂળમાં તો માનવ જ છે. હાજી. અને બીજું શું છે કે મુક્તિની વાત એમણે કરી છે, પણ એ ખૂબ કુશળ હતા. એ તો કંઈ કહેવાની જરૂર ન હોય. સૂર્યને દીવો બતાવવા જેવું છે. કુશળ એટલે ઘણી રીતે એ બહુ જ મહાન લેખક હતા. હું તો જાત અનુભવે કહું, કારણ કે હું એમને બંગાળીમાં વાંચવા સદભાગી થયો છું. અને મારા કેટલાક અનુવાદો પણ લંડનના ઓપિનિયન મેગેઝિનમાં વિપુલભાઈ કલ્યાણીએ પબ્લિશ કર્યા છે. એ તો હું ધન્ય છું એ બાબતમાં. હું કહું છું શું કે ઈશ્વરને પામવાની ઝંખના મનુષ્યમાં કેવી હોય છે. ટાગોરે એમના એક કાવ્યમાં કહ્યું છે, ગીતમાં એકચ્યુઅલી, કે અનેક દિને શૂન્યતા મોર ભરતે હોવે, કે મારા ઘણા દિવસોની શૂન્યતા છે, હે પ્રભુ તમારે ભરવી પડશે. એટલે અને બીજું, હમણાં તમે જે મુક્તિની વાત કરી, ગીતાંજલિના ઉદાહરણ, ગીતાંજલિમાંથી ઉદાહરણ આપીને, તો એક ઠેકાણે કહે છે કે મુક્તિ ઓરે મુક્તિ કોથાય પાબી, કે તું મુક્તિ પાબી એટલે તું સાથે એક ક્રિયાપદ આવે, કે તું મુક્તિ કરે છે, પણ મુક્તિ ક્યાંથી મળશે? ત્યારે ફરી માનવ પાસે જવાની વાત છે કે માનવોમાં જ રહીને જો સંકુચિતતા હોય તમારામાં, તો એમાંથી મુક્તિ મેળવો અને એ રીતે પ્રભુને પામવાનો પ્રયાસ કરો. એટલે એમનું જે સર્વવ્યાપી દર્શન છે, જે ગહન દર્શન છે, એ ગીતાંજલિ તો જાણે કે એમના બધા સાહિત્યના અર્કરૂપ છે. પણ એના ઉપરાંત પણ એમણે જે બધું લખ્યું છે, ગદ્ય પદ્ય વગેરે. હવે હમણાં નયનાબેને જે આનંદની વાત કરી, એનું એક ગીત એમણે લખ્યું છે, આનંદ ધારા બોહી છે ભુવને, કે પૃથ્વીમાં જગતમાં આનંદ ધારા વહી રહી છે. એ બે કડીનું ગીત છે, બહુ જ સરસ છે. સરસ એવું છે કે સરસ તો કઈ એનું વર્ણન થઈ શકે જ નહીં. હાજી. એટલે રવિન્દ્ર ગીતિકા જે છે, એમના જે ગીતો છે, ગીત વિતાન અને ઘણા બધા સંગ્રહોમાં, એટલે મેં ભરપૂર એનું રસપાન કર્યું છે, ઘણા બધાનું. એમનો વ્યાપ તો ઘણો જ વિશાળ છે. અને એ રીતે ક્યારેક મને તક મળશે ત્યારે આપ સૌ સાથે એ વેચીને હું વધારે ધન્ય થઈશ. એટલે એ પ્રમાણે પણ આજે એ જ કહેવું છે કે ગીતાંજલિનો તમે પરિચય કરાવ્યો. આઈ કુડ રિલેટ ટુ ઇટ ફર્સ્ટ હેન્ડ, કારણ કે ફરીથી મૂળ બંગાળીમાં વાંચીને હું ધન્ય થયો છું. થેન્ક યુ કોકિલાબેન. ખૂબ આભાર. અને આજે હું મારા ગુરુ નલિનીબેનને પણ યાદ કરું છું, કારણ કે નલિનીબેન એમના નલિનીબેન મડગાંવકર, જેમની હું વિદ્યાર્થીની છું, પણ એમની પાસેથી આખો જે આ રવિન્દ્રનાથ ટાગોર માટેનો પ્રેમ અથવા તો રવિન્દ્રનાથ ટાગોરની કવિતા માટેનો પ્રેમ, કારણ કે એ ડિવોટી હતા, એને એમના હસબન્ડ બંને બળવંતભાઈ. તો બહુ જ નાની હતી, આંગળી પકડીને મને એક 18-19 વર્ષની એક બાળકીને, એક જયારે એકદમ પેન આપણે સ્લેટ જેવા હોઈએ, અને ત્યારે જયારે રવિન્દ્રનાથ ટાગોર અને એ જયારે શીખવાડે અને આપણા મન પર આખી જે વસ્તુ રચાય, એ જે છે એમને પણ વંદન કરું છું. અત્યારે જગદીશભાઈ દવે અહીંયા છે, એમને પણ વંદન કરું છું. અને ઘણી બધી વાર આ બાબતે અમારી એ સમજાવતા મને આમ પ્રેમથી આમ, એટલે એ રીતે આખો અત્યારે જે એમનો પણ જે એ છે આશીર્વાદ,
એ આશીર્વાદ મને અત્યારે ફીલ થાય છે અને એમને યાદ કરું છું. હાજી દર્શનાબેન, થેન્ક યુ. જગદીશભાઈ અમારે દર વખતે 2-3 મિનિટ આપવાની એવું નક્કી છે. અનમ્યુટ કરવાનું જગદીશભાઈ. હા, થઈ ગયું. હા, આમાં શું શું કહેવું દર્શનાબેનને એ ખબર નથી પડતી મને, કારણ કે એમણે જે કહ્યું કે ક્ષણે ક્ષણનો મારે પૂરો ઉપયોગ કરવો છે, અને એ એમણે બરાબર પાળ્યું. એટલે કે આટલા શબ્દ વૈભવનો મહાસાગર, એ સહેજ શ્વાસ લેવાય એ ક્યારે લેવો છે, એટલા પૂરતો ક્યારે અટકે છે એ પણ ખબર ન પડે એટલી ઝડપ. અને એ આરંભની પ્રતિજ્ઞા પૂરેપૂરી પાડ્યા પછી, ક્ષણનો ઉપયોગ પૂરો કર્યા પછી આપણે સંપૂર્ણ ટાગોરને કેટલા સરસ રીતે પામી શક્યા એ તો મારા મિત્ર નરેન્દ્રભાઈએ બહુ સરસ રીતે કહ્યું, એમાં હું નીચે સહી જ કરું. અને આ લાભ મને આજે મળશે અચાનક જ, એ તો ખ્યાલ જ નહોતો. કેટલાય વર્ષો પહેલા યુનિવર્સિટીમાં આવ્યો હતો ત્યારે બળવંતભાઈ જાની સાથે, ત્યારે મેં કંઈક વ્યાખ્યાન આપ્યું હતું, મને યાદ છે. કયા વિષય પર હતું એ પણ મને યાદ નથી. તો તે વખતે લાભ મળેલો. અને ભાવનગરની મહિલા કોલેજમાં હું પ્રાધ્યાપક હતો તે વખતે, અને ત્યારે પૂના જવાનું થતા ત્યાં કર્વે યુનિવર્સિટીમાં જઈ અને થોડો ધોંડો કેશવ કર્વે એમનો ફોટો એમની સહી સાથેનો એ લઈને ભાવનગર આવ્યો ત્યારે એને અમારી કોલેજમાં મુકાયો હતો. એ મને યાદ આવે છે. તે વખતે કર્વે યુનિવર્સિટી જ કહેવાતી. અને પછી SNDT એ ત્યારથી બન્યું કે જ્યારે ઠાકરસિંહ ગ્રુપના જે નાથીભાઈ એમણે આર્થિક અનુદાન આપ્યું, અને SNDT શ્રી નાથીભાઈ દામોદર ઠાકરસિંહ એ દાન મળ્યા પછી SNDT યુનિવર્સિટી કહેવાતી થઈ. એ પણ મને યાદ આવી ગયું. અને બીજું એક હળવાશભરી વાત પણ કહેવાનું મન થાય છે કે જ્યારે યુનિવર્સિટીમાં હું હતો તે વખતે એક ઓલ ઇન્ડિયા રેડિયોની અંદર શબ્દોના સંશોધનનું કામ મને સરકાર તરફથી મળ્યું હતું. અને તે વખતે 1 લાખ શબ્દોનું વર્ગીકરણ કરીને એમાંથી પરિચિત શબ્દો કયા, એ બધું કામ મોર્ફોફોનેમિક એનાલિસિસ ઓફ ગુજરાતી લેંગ્વેજ એ પ્રોજેક્ટ નીચે કરેલું. ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયોમાં જવાનું થયું. અને ઓલ ઇન્ડિયા રેડિયોમાં શબ્દની પસંદગી એના જે બોલાતું હોય એ પરથી કરવાની હતી. ત્યારે એક મજાનો દાખલો મળ્યો કે જ્યારે આ અંગ્રેજીની કેવી અસર થાય છે તે, કે ભાનુસિંહર પદાવલી એ તો ટાગોરનું, અને ભાનુસિંહ પદાવલીનું PADAVALI અંગ્રેજીમાં લખેલું હતું, એનું એનાઉન્સરે પાડાવાળી એ રીતે ઉચ્ચારણ કરેલું. અને ત્યારથી ખ્યાલ આવ્યો કે PADAVALI એવી રીતે અંગ્રેજી વખત લખેલું હોય તો પદાવલી કરવાનું એને સૂઝે નહીં, એટલે પાડાવળી તરત ને જોડ્યું. એટલે આવી પણ મજાકો થતી હોય છે. અને એમાં કારણ માત્ર એ અંગ્રેજીમાં લખાયેલી વસ્તુ ગુજરાતીમાં વાંચતી વખતે કેવું થઈ શકે એના આવા નમૂનાઓ પણ મળતા જ જાય છે. બાકી અને જે સુરેન્દ્રભાઈએ અને કૌશિકભાઈએ જે વાત કરી એ તો અદભુત હતી. અને સુરેન્દ્રભાઈ તો પાછા એ બંગાળીના અચ્છા જાણકાર. હું તો નગીનદાસભાઈ સાથે રોજ સાંજે બેસવાનું અમને મળતું, કારણ કે એ ભાગવત કરીને એક એમના મિત્ર એ
એમના મકાનમાં હંમેશા એમના મકાનના એક ભાગમાં હું રહેતો હતો, અને તે વખતે રોજ સાંજે લગીનદાસભાઈ એ ત્યાં બેસવા માટે આવે. અને તે વખતે હું મરાઠીમાં જે કંઈ એક પુસ્તક હતું, ભાષા અને સંસ્કૃતિ, ભાષા અને સંસ્કૃતિ, એના મેં નાગો કાલેલકર એમ કરીને એક ભાષા વિજ્ઞાની, એમનું પુસ્તક એનું ગુજરાતીમાં અનુવાદ કરતો તો એ એમને સાંભળવા મળતું. અને હું એ વાંચું અને પછી એમાં એ કહે કે બહુ જ સરસ રીતે આ અનુવાદ થઈ રહ્યો છે અને તમે એને ચોક્કસ પ્રસિદ્ધ કરો છો. પછી બહાર પડી જુદી વાત, પણ લગીનદાસભાઈ સાથેનો એ સહવાસ રોજ 1 કલાકનો મળતો, એ મારા માટે એક અદ્ભુત આનંદ હતો. અને આજે તમે એમને યાદ કર્યા એટલે મને ફરીથી સ્મરણ આપવાનું મન થયું. એટલે આનંદ થાય છે. અને મુખ્ય આનંદ મને થાય છે આ અદ્ભુત કોકિલાબેનનો, કે આટલા વર્ષ પછી તમારી સાથે મુલાકાત થઈને આ વાત થઈ, આ વાતો નીકળી. એટલે એમણે કેટલાય મારા એવા જૂના મિત્રો ક્યાંથી એમને મળી આવે છે મને ખબર નથી, પણ અહીંયા આવે ત્યારે પ્રગટ થાય ત્યારે મને ખબર પડે કે ઓહો, આ તો આ પણ એમણે ક્યાંથી શોધી કાઢ્યા છે. એટલે દર વખતે કશુંક નવું આપવાની એમની જે પ્રણાલી છે એનો હું પૂરેપૂરો લાભ લેતો હું, એ મને લાગ્યા કરે છે. કારણ કે જેટલા મિત્રોને મળવાનું ફરીથી આ રીતે 10 વર્ષે, 15 વર્ષે, 25 વર્ષે એમ થયા કરતું રહે છે. અને એને માટે બધો જ યશ હું એ આ સાહિત્ય ફોરમના આ મુખ્ય અધ્યક્ષતા કોકિલાબેનને આપું છું, આખી ચોકસી પરંપરાને આપું છું. અને એમાં અલકા ગાંધી હોય કે કૌશિકભાઈ આરંભ કરનારા હોય કે સુરેન્દ્રભાઈ અંત કરનારા હોય કે અમારા જે આ કાયમના ભારતી પંકજ કે ભદ્રાબેન વડગામા એ પણ અંદર સુર પુરાવતા હોય, અને કુસુમબેન પોપટે વાર્તાકર એ પણ અંદર હાજર રહેતા હોય. આ જે એક અહીંયા કુટુંબ મેળો એમને સર્જ્યો છે, અને આ મેળો વિસ્તૃત થતો જ જાય છે. દુનિયાભરમાં અમે બધા આમ રીતે જાણીતા કરી મૂકે છે. એટલે એની માટે એમનો તો ખાસ જ આભાર માનું છું. અને આશા રાખું કે આના પછી બીજા પણ જેટલા મિત્રોને એ લાવશે એમાંથી મારું ક્યાંક સગપણ નીકળશે એવું શોધ્યા કરીશ. સાચી વાત છે જગદીશભાઈ. અમારા જે વાઇસ ચાન્સેલર છે એ મરાઠી હોય છે, અને એમને ગુજરાતી શીખવા માટે પુસ્તક માંગ્યું હતું. તો મેં તમારું જે પુસ્તક છે જે અંગ્રેજીમાં લખેલું છે હાઉ ટુ લર્ન ગુજરાતી, એ એમને આપ્યું છે આખું ઝેરોક્સ કરીને. અને આજે તમે કાલેલકરની વાત કરી, સામાજિક ભાષા વિજ્ઞાન પર બહુ ઓછું લખાયું છે આપણે ગુજરાતીમાં. એક થોડું યોગેન્દ્રભાઈએ લખ્યું છે. અત્યારે સ્ત્રીની ભાષા ઉપર હું થોડું કામ કરું છું, અને સામાજિક ભાષા વિજ્ઞાનનું એ કાલેલકરનું પુસ્તક જે છે એ પુસ્તક જ રેફર કરું છું. કારણ કે એ મારી સાથે હતા. તમે અત્યારે ઉલ્લેખ કર્યો એટલે મને થયું કે બંને વાત કહું તમને. પૂનાની ડેકન કોલેજની અંદર, ડેકન કોલેજમાં, યસ, ત્યાં તે ફ્રેન્ચના પ્રાધ્યાપક મળતો. અને પછી એમાંથી એ ભાષા વિજ્ઞાનમાં આવી ગયા, અને ભાષા વિજ્ઞાન વિશે પછી આગળ ખૂબ કામ કર્યું. અને એમનું ભાષા આની સંસ્કૃતિ એ પુસ્તકને તો મધ્યસ્થ સરકારનું મોટું ઇનામ મળેલું હતું એમને. છે મારી પાસે મરાઠીમાં પણ છે ને એનો અનુવાદ પણ છે. બરાબર છે. આનંદ થયો બેન. આનંદ થયો. અને આનંદ નો ભાગ આખો એ કોકિલાબેનને આપી દો, કારણ કે એમને લીધે બધું થાય છે. દર અઠવાડિયે આ સમય એ હું રાહ જોઈને બેઠો હોઉં છું કે ક્યાંક એવું સગપણ નીકળે છે હમણાં. અને અત્યાર સુધી કાઢી શક્યો છું એનો આનંદ છે અમારો. દર અઠવાડિયે એમ લાગે છે કે હજી એક અઠવાડિયું જીવવા માટે કંઈક મળે છે. ચાલો, મળશું, મળતા રહીશું. સ્વસ્થ રહેજો. એટલે જગદીશભાઈ ને આટલી બધી ઓળખાણો નીકળે છે ને, એટલે વૈશ્વિક માનવ છે એવું કહીએ આપણે. મને ખબર નથી, પણ આ વૈશ્વિક લોકો સાથે મળવાનું થાય છે એટલી ખબર છે. અચ્છા, હવે આપણે દર્શનાબેન, તમને પછી થોડો ટાઈમ છે ને, 5-10 મિનિટ આપી શકશો ને? બોલો. ના, આપણે આ થોડું આગળ ચાલીને એક સમીર ખાંડવાળા છે, એમને આપની સાથે કઈ વાત બી કરી છે. એટલે આપણે આટલું આ સેશન થોડું આગળ ચાલીને પછી એમની સાથે વાત કરીએ આપણે. સમીર, પછી આપું છું તમને ટાઈમ. આટલું સરસ આજનું પ્રવચન, અને ગીતાંજલિ જેવી મહાન
કહી શકાય એવી જે એમની સર્જનાત્મક કૃતિ હતી એના વિશે આપણને ઘણાને જાણવા મળ્યું. આપણને ઘણાને એવું હશે કે આપણે ગીતાંજલિ વિશે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, પણ ગીતાંજલિ એટલે શું, ગીતાંજલિમાં શું છે, કેમ છે, શા માટે નોબેલ પ્રાઇઝ મળ્યું, એનો આખો ચિતાર 45 મિનિટ્સમાં આપણે દર્શનાબેને આપી દીધો. એટલે જાણે ગીતાંજલિ આપણે કંઈક તો સમજતા થયા અને એમના વક્તવ્ય ઉપરથી ગીતાંજલિ વિશે પૂરેપૂરું સમજવાની એક ઉત્કંઠા મનમાં, દરેકના મનમાં જાગી છે. એટલે તમારું જે આટલો અમને ટાઈમ આપ્યો એ ખરેખર સાર્થક થયો છે. હવે આવતા આટલો સરસ જ જો કાર્યક્રમ થયો હોય તો આભાર વ્યક્ત ના કરીએ તો, એટલે આભાર વ્યક્ત તો કરવો જ જોઈએ. તો આવો, અમારા બોર્ડમાં જ છે તેવા સ્વાતિબેન દેસાઈ, જેઓ અમારા બરોડાના એક એમ્બેસેડર પણ છે, તેમને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્તે. આભાર કોકિલાબેન આ તક આપવા બદલ. દર્શનાબેનનો આભાર તો કઈ શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાય એવું મને લાગતું નથી. જે ભાષા વૈભવથી એમણે આખું ગીતાંજલિને બિરદાવી, એટલે ગીતાંજલિ માટે જે શબ્દો નો એમણે વાપર્યા એ અભિભૂત થઈ ગયા. અને એમના વક્તવ્યમાં મોટે ભાગે કવિના પ્રેમ, પ્રકૃતિ અને ઈશ્વર પ્રત્યેની એમની જે નિષ્ઠા હતી, આસ્થા હતી, માનવતાના મૂલ્યો પ્રત્યે સમર્પણ ભાવના, સંકલ્પ, એ દરેક અલગ અલગ શબ્દોની જે એમણે દરેક ભાગમાં વહેંચીને એમણે જે એની સરળ ભાષામાં આપણને સમજણ આપી એ ખરેખર પ્રશંસનીય છે. એમની દેશપ્રેમની ભાવના પણ એમણે એમના કાવ્યોમાં વર્ણવી લીધી છે, એ પણ આપણે જાણ્યું. વળી સૌંદર્ય, કલા અને સંગીતનો પણ એમના કાવ્યોમાં જે સુમેળ છે એ પણ આપણે એમના વક્તવ્ય દ્વારા જાણ્યું. જે પ્રકૃતિની રહસ્યની કલ્પના કરી છે અને સાથે સાથે એ દરેક પ્રકૃતિના તત્વમાં ઈશ્વરની શોધ, સતત એને પ્રતીક્ષા છે, ખોજ છે, એની જે વાત એના કેટલાક કાવ્યો એમણે પઠન કરીને આપણને જણાવ્યું. કેટલાક કાવ્યો એમણે પોતે કયામાં કાવ્યોનો નંબર છે આપીને પણ આપણને જણાવ્યું. એ ખૂબ જ સરાહનીય છે. વળી સત્યમ શિવમ સુંદરમની પણ વાત કરી. જન્મ મૃત્યુ સુધીના જે રહસ્યમય જીવનની આખી જે જીવન યાત્રા છે માનવીની, ઈશ્વરની સત્તા, એના શક્તિ, એના રૂપ, એટલે કોઈ શબ્દ એમના એટલા હતા કે બધું તો અહીંયા નહીં સમાવી શકું, પણ દરેક શબ્દનું એમણે જે વિવરણ કર્યું એ ખૂબ જ સુંદર હતું. અને આધ્યાત્મિકતાને કેન્દ્રમાં રાખીને જે માનવતાના મૂલ્યો સમજાવવાનો પ્રયત્ન ગીતાંજલિમાં થયો છે એ કદાચ ક્યાંય નહીં થયો હોય. આપણે ત્યાં આધ્યાત્મિકતા એટલે શું કે ભાઈ મૂર્તિ પૂજા એ ટાઈપનું એક કોઈક ધર્મ, પણ આમણે એક પ્રકૃતિ પ્રેમ અને ઈશ્વર એક એવી શક્તિ અને એનું સંચાલન આખું જે વિશ્વનું કરે છે એનું જે મૂલ્ય, એટલે એ ઊંડાણ સમજવું બહુ અઘરું છે, પણ એ ઊંડાણ એમણે ઘણું સરળ ભાષામાં આપણને સમજાવ્યું. અને એક વાત મને ગમી કે ભાઈ આપણે આપણી જ પ્રશંસા કરીએ છીએ, એટલે કે આત્માનું ઘર એટલે આપણે શરીર, આપણા જ ગુણોની, એ પણ તમે જે વાત કરી જે એના કાવ્યના એની દ્વારા, એ પણ એક સ્પર્શી ગયું. એટલે ખૂબ જ સુંદર આપનું વક્તવ્ય રહ્યું. અને તમે જે જીવન તત્વને કઈ રીતે નિહાળી શકાય એ જે કવિની નજરે તમે દર્શાવ્યું એ પણ ખૂબ જ સરાહનીય છે. એટલે આપનો ખૂબ ખૂબ આભાર. અને કૌશલભાઈએ કહ્યું એમ ખરેખર 2-3 વાર સાંભળ્યા પછી કદાચ થોડુંક હાર્ડ સમજી શકાય, પણ જેટલી સમજણ પડી એ પ્રમાણે આપને બિરદાવ્યા છે. ક્ષતિ હોય તો ક્ષમા આપશો. આભાર. સાથે સાથે રિંકીનો તો આભાર માનવો જ પડે કે જેને વડે આપણે ક્ષતિરહિત આખો એપિસોડ માણી શક્યા. અને શ્રોતાજનો પણ આપણા એવા મળ્યા છે આપણને
કે એ તમને ખૂબ જ શાંતિથી સાંભળ્યા અને આપને બિરદાવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. સરસ. ખરેખર શ્રોતાજનોએ તમને ખૂબ બિરદાવ્યા છે. ચેટ બોક્સમાં બધાએ ઘણું ઘણું લખ્યું છે તમારે માટે, એટલે ખૂબ સરસ. ઘણા બધાની ગીતાંજલિ જે બહાર રહેશે ને કદાચ ઓછી ખબર હોય ને, એટલે એ લોકોને વધારે મજા આવી છે કે ગીતાંજલિ નોબેલ પ્રાઇઝ વિનર પુસ્તક છે એટલી જ ખબર હતી, પણ પછી આગળ ઘણી ખબર પડી. હવે આવતા રવિવારની જે આપણી સફર છે, આ સફરને અત્યારે આપણે અલ્પવિરામ આપીશું